કે કરવું જ ન જોઈએ, 3 લેક્ચર તો લેવાવા જ જોઈએ અને એ પછી તમે પ્રવૃત્તિ કરો તો કરો. વચમાં લેક્ચર ફ્રી હોય ત્યારે અમારા બધા અધ્યાપકો એ બધી પ્રવૃત્તિના પ્રિપરેશનમાં વહી જાય, ટાસ્ક જ એવી રીતનો અને એ રીતે તૈયાર કર્યા. એટલે હવે કદાચ કોઈ પણ દુનિયાના પ્લેટફોર્મ પર અમને મૂકે ને તો કદાચ વાંધો અમને નહીં આવે. એટલે આ સત્રમાં અમારા જે શર્મિષ્ઠાબેન છે ને, અમારા પત્રિકાના જે પત્રકાર છે એમ કહી દો ચાલે, કે સંકલન કરનાર છે એમ કે તો ચાલે, રિસર્ચ કમિટીના છે, ગાંધારાના અધ્યક્ષા છે ડોક્ટર શર્મિષ્ઠાબેન, એવી રીતે શાંતિબેન. તો અમારા બધા પાસે સર 250 પ્રવૃત્તિ, એટલે મને તો હું હમણાં બધી મને મોઢે જ યાદ છે કે ગુરુ પૂર્ણિમાથી ચાલુ કરી સાહેબ, ગુરુ પૂર્ણિમાથી ચાલુ કરી અને છતાં 250 પ્રવૃત્તિ કરતા કોઈનો કોર્સ બાકી નથી. કોર્સ પણ એટલું જ અગત્યનો, દ્રઢીકરણ, એની ટેસ્ટ, એના આજની તકે બધા કોઈ ઇન્ટરનલ માર્ક્સ દીકે આપી દીધા છે. એક એક અધ્યાપકને એની ડેડલાઇનમાં એનું કાર્ય પૂરું કરવાનું સાહેબ માર્ગદર્શક તરીકે અમને ભલે દોડાવે પણ અધ્યાપકોનું એટલું જ મહત્વ છે, જરાય ઓછું નથી. કેમ કે એમના આદેશ અનુસાર કે એમના માર્ગદર્શન અનુસાર ચાલવું એ અસાધારણતા છે. મને એનું ગૌરવ છે સાહેબ. કદાચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ભક્ત કવિમાં અતિશયોક્તિ નહીં કરું, અતિશયોક્તિ નહીં લાગે હું આ વાત કરીશ તો, કે અહીંયાના ટીચિંગ હોય કે નોન ટીચિંગ હોય કે વિઝિટર્સ હોય એ અસાધારણ છે. કેમ કે આ વાતાવરણ અહીંયા એવું મળે છે, અસાધારણ. અને ઈશ્વર આપણને આવી જ અસાધારણ રીતે ખૂબ સર્વાંગી વિકાસ માટે આપણે મથતા રહીએ, કાર્ય કરતા રહીએ. અને બે એવી ઘટના છે, મારે ખાલી 2 મિનિટ માટે કેવી છે, કેમ કે સાહેબ માટે, કેમ કે સાહેબની આ અસાધારણતાની નોંધ આપણા ટ્રસ્ટીશ્રીઓએ લીધી અને સાહેબની અનિચ્છા, મીન્સ કે સાહેબ એમ કહેતા હતા કે હું ભાઈ એકેડેમિક નો માણસ છું, મારે એ પણ જોવાનું છે, પણ સાહેબની અસાધારણતાને જોઈ એમની આ બધી એમની પોતાની શક્તિઓને બરાબરની ઓળખ્યા એવા આપણા ટ્રસ્ટીશ્રીઓ, જુઈ મેડમ હોય કે આપણા મેધા ભાભી હોય કે આપણા ટ્રસ્ટી મંડળ આખું, બધાનો એક અવાજ હતો કે તમે નાગર સાહેબ ડાયરેક્ટરશીપ લ્યો. તો આ 90 એકરને સંભાળવું ખાલી અમે આમાં થાકી જાય છીએ, અને છતાં આ બધી શૈક્ષણિક અને સર્વાંગી વિકાસની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતમાં માર્ગદર્શન આપવામાં 1 મિનિટની કચાશ નહીં. કારણ કે એમની સાથે મેં આ 5 મહિના સતત આ ઓનલાઈન ની અંદર કામ કર્યું છે, ત્યારે ઇવન ટેન્ટેટિવ રૂપરેખા પણ મારા મોબાઈલમાં આવી ગઈ હોય સરની, પછી અમે પાછું એમાં સરની પાસે બેસીને થોડુંક ફેરફાર. તો આ જે છે ને ઝીણવટ માર્ગદર્શન, કેમ કે આપણને એમ થાય કે ડાયરેક્ટર થઈ ગયા એટલે હવે બસ ગુરુકુળ ને સંકુલને ધ્યાનમાં રહેશે. પુષ્પાબેન તમે તો આમાં આપણે તો અહીંયા રહી ચુક્યા છો એટલે કેટલું કામ છે. ત્યારે એ એક ઘટના આપણા સૌ માટે ગૌરવની છે, અને એમાં પણ સાહેબની જે ક્ષમતામાં જરા પણ ઉણપ નહીં. એ કાર્ય કોલેજનું હોય તો એમાં જરા પણ ઉણપ નહીં. એવી જ બીજી ઘટના બનવા જઈ રહી છે આપણી વચ્ચે. શ્રી રવિભાઈ ઝાલા ઉપસ્થિત છે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના. સરનું કહેવાનું એમ છે કે માસ્ટર ડિગ્રી ના પણ બધા જ કોર્સિસ આપણે ત્યાં ચાલે. એટલે બીજી આ સત્રની એક નવી ઘટના બનવા જઈ રહી છે, એ MA ઇન ઇંગ્લિશ. તો MA ઇંગ્લિશમાં પણ પ્રયત્નો ચાલુ છે અને એ આપણને મળી જ ગયું એમ સમજો કદાચ. તો આવી એવી વ્યક્તિત્વ અને એની સાથેની આ ગુરુકુળ ટીમ, અસાધારણ પ્રોફેસર્સ, બધા કોઈ જ ના નહીં. આપણે કહીએ કે આપણે આ કરશું, આપણે આ કરવાનું છે, તો કોઈ જ ના નહીં. કોઈ પ્રોફેસરનો એવું એક્સક્યુઝ નહીં કે બીજી કોલેજના પ્રોફેસરો 30 મિનિટ, એવું પણ મેં તો સાંભળ્યું. કેમ કે કોર્ડિનેશન મારે સાહેબને ને અમારા સિનિયર અધ્યાપકો બધા કરવાનું કે બીજી કોલેજોમાં ઓનલાઈન 30 મિનિટ જ ચાલે છે, આપણે 55 મિનિટના લેવાના છે લેક્ચર. ત્યારે જો લીધા તો અત્યારે એક્ઝામ આવે છે ને સર, તો બધા જ દીકરીઓનો કોર્સ કમ્પ્લીટ છે, બધા જ દીકરીઓનું ટેસ્ટ કમ્પ્લીટ છે, દ્રઢીકરણ કમ્પ્લીટ છે, એવા અમારા અધ્યાપકો છે. એટલે ફરીની વાર મારા અધ્યાપકો માટે નતમસ્તક. એવો જ તમારો આ સ્ટાફ હોય, ચતુર્થ વર્ગના કર્મચારી હોય, તો એ બધું જ એટલા માટે થઈ શક્ય બને છે કે કોઈ એક વ્યક્તિ જયારે બોલે ને કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, એમ નહીં,
પણ એ વ્યક્તિ જેમ ગાંધીજી પોતે જેમ જીવતા એનું જીવન જ એનો સંદેશ હતો, એવી જ રીતે પ્રિન્સિપાલ સર કામ કરે છે એટલે એ કહી શકે છે. અને છતાં એવો કોઈ ફોર્સ નહીં, આ થઈ શકશે એવી વિનંતી. વેણીબા આ થઈ શકશે, કેતકીબેન આ થઈ શકશે, નયનભાઈ આ થઈ શકશે, શર્મિષ્ઠાબેન આ થઈ શકશે, એ વાત, ઓર્ડર નહીં. તો ત્યારે આ પરિવાર એમ શબ્દ આપણે બોલી શકીએ. તો આ સત્ર અંતને આ સાક્ષી બનવા માટે આપ તો સૌ સાક્ષી જ છો. એક બીજી વાત બની કે અમારા દર્શનભાઈ શેઠ એ પણ અમારી વચ્ચે એઝ એ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમણે જવાબદારી સંભાળી. એ પણ એવા જ, કેમ કે એમને સાહેબ સાથે ઘણું કામ કરેલું, એટલે એવા જ દર્શનભાઈ કાંઈક પણ અમારે હોય તો અમે કહીએ દર્શનભાઈ આ અમારે જરૂરિયાત છે, તો એ પણ એ તરત પૂરી કરે. તો આ રીતે ટીમ ગુરુકુળ સત્રના અંતે એમાં અમારા નોન ટીચિંગ ની અંદર તુલસીભાઈ થાનકી હોય અમારા વડીલ, કે અમારા અમિતભાઈ નાનો પણ રાઈનો દાણો એમ કહું, ગજબનું એમનું કામગીરી એવી છે. મારે બીના એકદમ ઉત્સાહથી ભરપૂર. તો આ સર્વ સત્રના અંતે વાગોડવાની વાત છે ખાલી, કેમ કે સર તો પ્રાસંગિક ઉદબોધન કરશે એટલે એમના શબ્દો હું નહીં લઈ લઉં. પણ આજે આ જે મીટિંગનો હેતુ આજે છે, એટલે મારે સ્વાગતની વખતે કેવું પડે કે આ બધું જ 5-6 મહિનાનું જે અમારું સત્રના શરૂઆતથી લઈ અને અંત સુધીની સુંદર રીતે કામગીરીમાં માર્ગદર્શન આપનાર પ્રેરણા સ્ત્રોત એવા અમારા આદરણીય પ્રિન્સિપાલ શ્રી છે. થેન્ક યુ વેરી મચ. વધુ કઈ સમય નહીં લઉં, બધાને જ બોલવાનું છે હજી. એટલે ફરીથી આ પરિસરમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત કરતા આનંદ અને ગૌરવ અનુભવું છું. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. થેન્ક યુ મેડમ. સત્ર વિશેની માહિતી આમ તો આપણને વોટ્સએપ ગ્રુપ દ્વારા આપતા જ રહ્યા છે, છતાં પણ મને કહેવું ગમશે કે લોકડાઉન દરમિયાન નાગર સરના સુઝાવ અને માર્ગદર્શન હેઠળ અમે 3 કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. આમાં સ્ટાફ મેમ્બરે FDP એટલે કે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા અમે જે જ્ઞાન અને માહિતી મેળવી તેની મદદથી અમે લોકોએ ઓનલાઈન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને બીજું ઓનલાઈન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને ત્રીજું નેટ સેટ એક્ઝામિનેશન પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. અને અમે ગર્વથી આનંદથી કહીએ છીએ કે અમે લોકો તે બધા કાર્યક્રમમાં એકદમ સફળતાપૂર્વક અમે કામ કર્યું હતું અને ખરેખર ખૂબ જ મજા આવી. જે અમને અત્યારે શીખવા મળ્યું તે અત્યારે અમને ઓનલાઈન ટીચિંગમાં અનહદ કામ આવે છે. થેન્ક યુ સર, અમને આ તક આપવા માટે. થેન્ક યુ. કાર્યક્રમને આગળ વધારતા હવે હું નાગર સરને વિનંતી કરીશ કે આવેલા મહેમાનોને આપણા ઇન્ટરનેશનલ સેમિનારની બુક રૂપે અર્પણ કરે. માનનીય નાગર સર. સૌપ્રથમ બોલાવીશ હું રાણા સાહેબને. નાગર સરને જ વિનંતી કરીશ કે તેઓ ઈલાબેનને ભેટ આપે. પુષ્પાબેન, જેમને સર આપશે. નાગર સર જ. ત્યારબાદ બોલાવીશ હું મિલનભાઈને. સર જ આપશે. ત્યારબાદ સરને જ વિનંતી કરીશ હજી કે સમીરભાઈને ભેટ આપે. ત્યારબાદ સરને વિનંતી કરીશ કે તેઓ ગિરીશભાઈને ભેટ આપે.
જી હવે રવિભાઈ ઝાલાને સર મીટિંગને આગળ વધારતા હવે હું આપણા IQS ના મેમ્બર્સ માંથી ડોક્ટર લીલાબેન થાનકીને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવ રજૂ કરે. લીલાબેન. नमस्कार। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम आदरणीय एवा अपना सौना वडील डॉक्टर गिरीशभाई त्रिवेदी, विजनरी एंड डेडिकेटेड प्रिंसिपल आ संस्थाना डॉक्टर अनुपम नागर सर, सर्वे डिग्निटरी मेंबर्स, स्टाफ मेंबर्स, आजे જ્યારે રોહિણીબા આપણી સામે વાત કરતા હતા કે કોરોનાના કપરા સમયમાં આપણે જ્યારે બધા ચિંતા કરતા હતા શિક્ષણ વિશેની, એવા સમયે ડોક્ટર નાગર સાહેબ અને સાહેબની ટીમે સાથે મળીને જે કામ વિદ્યાર્થીઓ માટે જે કર્યું એના માટે શબ્દો બહુ ઓછા પડે છે. મેડમ જ્યારે આખી પ્રવૃત્તિનો અહેવાલ આપતા હતા ત્યારે હું એટલું જરૂર કહીશ કે ગુજરાતની એક માત્ર ને માત્ર આપણી સંસ્થા આર્યકન્યા ગુરુકુળ જ એવી હશે કે જ્યાં વિદ્યાર્થીનીઓને પહેલા પીરિયડ થી માંડીને છેલ્લા પીરિયડ સુધી ફ્રોમ ફર્સ્ટ પીરિયડ ટુ લાસ્ટ પીરિયડ ની જે એક મિનિટની જે સાહેબે ચિંતા કરી અને તમે બધાએ એમાં જે તમારો સાથ અને સહકાર આપ્યો એના માટે સતસત વંદન. શબ્દો ઓછા પડે છે કારણ કે મને બરાબર ખ્યાલ છે ગુજરાતમાં આપ સૌ પણ જાણો છો એવી કેટલીય કોલેજો છે કે જ્યાં એ લોકો વિચારે કે આપણે કામ કરવું છે પણ કેવી રીતે કરવું એ અસમંજસમાં જ ઘણો બધો ટાઈમ પાસ થઈ ગયો. અને સાહેબ માત્ર ફેબ્રુઆરી નહીં મેં સાહેબ સાથે કામ કર્યું છે એટલે મને ખ્યાલ છે અને મેં હમણાં જે કહ્યું કે વિઝનરી સાહેબની પાસે એક એવું વિઝન છે એમને બોલવા માટે શબ્દો નથી બોલતા. આપણે બધા જ પ્રોફેસર છીએ, આપણે જ્યારે શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે હંમેશા એ શબ્દને બરાબર વિચારીને કરીએ છીએ. 5 વર્ષ પહેલા સાહેબને અત્યારે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી તમારા વેબિનારમાં મેં ગઈકાલે બપોરે એ સાંભળ્યું અને ગવર્મેન્ટની વસાવા સાહેબ મને બધા IQSC મેમ્બર આપણે પણ જાણીએ છીએ, ટીવી ઉપર આવે છે, સમાચારોમાં આપણે વાંચીએ છીએ. પોલિસી આજે જે ગવર્મેન્ટ વિચારવા જઈ રહી છે એની વાત સાહેબે 5 વર્ષ પહેલા મારી સાથે કરેલી છે. આઈ સ્ટીલ રિમેમ્બર સાહેબને સતસત વંદન. અને ખરેખર આજે દિવસ આવીને ઉભો રહ્યો છે. સાહેબ વાત કરતા કે મેડમ એજ્યુકેશન નું માળખું છે એટલું બધું સડી ગયું છે કે માત્ર સિલેબસ રિલેટેડ વિદ્યાર્થીઓને જો આપણે શિક્ષણ આપશું ઇટ્સ નોટ ઇનફ ફોર અસ. આપણી પેઢીની એક શિક્ષકની એક સમાજ માટે એક રાષ્ટ્ર માટેની એક જવાબદારી છે કારણ કે શિક્ષણનું ક્ષેત્ર એને પવિત્ર એટલે ગણવામાં આવ્યું છે કે આપણે અહીંયાથી એક એવું કેરેક્ટર ને બહાર લઈ આવવાનું છે કે જે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. અને એ કામ સાહેબ વર્ષોથી કરે છે એની હું પણ સાક્ષી છું. રાણીયા મહિલા કોલેજમાં મેં સાહેબ સાથે કામ કરેલું છે ત્યારે સાહેબ એ જ વાત કરતા કે ગુણવત્તાયુક્ત શિક્ષણ quantitative education is not enough for in modern times but the qualitative education is the main thing. અને આજે એ જ વાત ન્યૂ એજ્યુકેશન પોલિસી ઓફ 2020 વાત એ જ કરી છે. તમે લોકોએ જે બધું જે તમારી નવી શિક્ષણ નીતિમાં ગુણાત્મકતાની વાત કરી, રિસર્ચની વાત કરી, એ બધાનો જે
થીમ છે, એનું શાન છે એ આ જ છે. હમણાં સાહેબે જયારે બુક મને આપી ત્યારે પણ અતિશયોક્તિ નથી કરતી, મારા દિલમાં જે છે એ આપ સૌની સાથે હું શેર કરવા આવી છું. હું ઘણા વર્ષોથી વિચારતી કે પોરબંદરમાં ગાંધીજી તો થઈ ગયા, પછી શું આપણને આ ગાંધીજી ના સ્વરૂપમાં એક એવી વ્યક્તિ મળેલી છે. એને ગાંધીજી, આપણે ગાંધીજી વિશે બોલવું સહેલું છે, વાંચીએ છીએ, વિચારીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ, એ બધું જ મિનિંગલેસ છે. મને માફ કરજો, વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ ટાઈમ. પણ ગાંધીજીનું એક વાક્ય, માત્ર સાહેબ એક વાક્ય, એને જો આપણે જીવનમાં મૂકીએ ને તો એ પણ મૂકવું બહુ કઠિન છે. અને એક કામ સાહેબ વર્ષોથી સંઘર્ષ સાથે કામ કરે છે. એટલે આપણા પોરબંદરના સદનસીબ છે કે ગાંધીજીને પચાવ્યા છે. સાચા અર્થમાં કહું તો આપણે ગાંધીજી વિશે બોલીએ છીએ કે સાદગીથી જીવન જીવવું, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, તો બોલી તો બધું પોપટી જ્ઞાન છે. પણ એ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ ને આખા જીવનમાં ચરિતાર્થ કરનાર મારી દ્રષ્ટિએ માત્ર પોરબંદર નહીં, ગુજરાતમાં જો કોઈ રમણી બાજુ કોઈ પણ વ્યક્તિ હોય તો પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમ નાગર છે. એટલે આપણે બધા જ સાહેબને ઉભા થઈને પોતાની સીટ ઉપર સાહેબને સખત વંદન કરીએ કે સાહેબ તમે ખરેખર બહુ સરસ કામ કરો છો. ખરેખર સાહેબ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ, થેન્ક યુ. સાહેબ અમે આપણે ઋણી છીએ, અમે આ સમાજ, આ સંસ્થા આપની ઋણી રહેશે, ઋણી છે અને ઋણી રહેશે. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ, થેન્ક યુ. વધારે તો કાંઈ જ નથી કહેવું, પણ મારા દિલમાં જે વર્ષોથી વિચારતી હતી એ ફિલિંગ્સ ને હું આપ સૌની સામે, સોરી નાગર સાહેબ મને માફ કરજો, પણ એ મૂકવાને હું મારી જાતને રોકી શકી નહીં. આપ સૌ ખૂબ સરસ કામ કરો છો સાહેબ. ડે ટુ ડે બધી જે એક્ટિવિટીઝ છે, ઇવન ધારાની પણ એક્ટિવિટી, ધારાનો પણ વસાવડા સાહેબ પીરિયડ ગુજરાતમાં ક્યાંય નહીં લેવાય. કોલેજ રેગ્યુલર ચાલુ હોય ત્યારે ધારાનો પીરિયડ ન લેવાતો, તો આવા કોરોનાના કપરા સમયમાં ધારાનો પીરિયડ લેવાવો અને છોકરાઓને એમાં રસ લેતા કરવા, ઇટ્સ ટુ મચ ડિફિકલ્ટ. મેં કામ કર્યું છે એટલે મને ખબર છે. અને આ બધા જ બેસી અને જે ધારાનો છોકરાઓને એમાં પાર્ટિસિપેટ બનાવવા બહુ અઘરું કામ છે. એટલે તમને પણ સત વંદન, તમને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને દિવાળીની શુભેચ્છાઓ પણ એડવાન્સમાં આપું છું. આવનારું વર્ષ આપણા સૌ માટે એવું મંગલમય અને કલ્યાણકારી એ પરમ કૃપાળુ પરમાત્માને અંતઃકરણની પ્રાર્થના કરી વિરમું છું. જય ભારત, જય હિન્દ, વંદે. થેન્ક યુ સો મચ મેડમ. મીટિંગ આગળ વધારતા હવે હું આપણા લાડીલા એવા પુષ્પાબેન જોશીની વિનંતી કરીશ કે તેઓ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. એકદમ શુદ્ધ અને સાત્વિક વાતાવરણમાં જ્યારે આવી સરસ મજાની એક ઘરની મીટિંગ અથવા તો મિલન હોય ત્યારે લાગણીનો સ્ત્રોત એટલો મોટો થઈ જાય કે શબ્દ મનમાં આવે નહીં, કયા શબ્દ વાપરવા.
માત્ર કોલેજના જ નહીં, પરંતુ હમણાં રોહિણીબાઈ કે જેમ આખા ગુરુકુલના જે લીડર છે એવા અમારા સૌના પ્રિય ડોક્ટર નાગર સાહેબ, અને જરાક મજાકમાં કહું તો ગુરુકુલના જમાઈ એવા ડોક્ટર નાગર સાહેબ, વિદ્વાન આઈસીએસસીના મેમ્બર્સ રવિભાઈ સાહેબ અને દિવસ રાત તોડ મહેનત કરી જેને સત્ર પૂરું કર્યું છે એવા તમામ પ્રોફેસર ભાઈઓ અને બહેનો. સત્ર પૂરું થઈ ગયું, શરૂઆત થઈ હશે ત્યારે ઘણા બધા મનમાં મૂંઝવણી થતી હશે ને કે કેમ પૂરું થશે ને આમાં કેમ જાશે દિવસો ને અઘરું છે ને ઓનલાઈન કેમ ભણાવશું. આપણે તો છોકરાઓની સામે જઈને એક ટેબલ ઉપર હાથ પછાડીને કીધું હોય કે કેમ જોકો ખાઈ ગઈ, બોલ જોઈ હું શું તને પૂછું છું, એનો જવાબ દે. એવા ટેવાયેલા હોઈએ, એની આંખ સાથે આંખ પરોવીને ટેવાયેલા હોઈએ. અને આ ભણાવવું કેમ, કેટલું અઘરું હશે, હવે શું થશે, પરંતુ એને તમે બહુ સરસ રીતે આખું સત્ય પૂરું કર્યું અને એમાં એન્જોય કર્યો છે. કારણ કે એમાં મારે ઘણી વાર આવવાનું થયું છે કોલેજમાં, અને મેં તમને લોકોને બધાને જોયા છે, મગ્ન થઈ ગયા હતા. કદાચ ક્લાસમાં વિદ્યાર્થીઓ હોય ને તમે લોકો ભણાવતા હશો તો તમારી નજર કદાચ બહાર નીકળનાર વ્યક્તિ સામે જતી હશે, પરંતુ હું એટલી વાર આવી અને નીકળી પણ સાહેબ કોઈનું પણ ધ્યાન અમારી તરફ પડ્યું નથી. એટલે એટલા મગ્ન થઈ ગયા હતા, બહુ જ આનંદ થતો હતો. અને એ જયારે વરસાદનું વાતાવરણ હતું તો અમે લોકો બધા ભણાવતા હતા, અહીંયા એટલું સરસ વાતાવરણ હતું, મોરે ત્યાં કળા કરી હતી. મારે આંખમાં આંસુ આવી ગયા કે મને એમ થયું વાહ મારું ગુરુકુલ આવું સરસ થઈ ગયું, આવા સરસ પ્રોફેસરો, આવા વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણાવ. એના માટે કઈ શબ્દ નથી. સત્ર પૂરું થઈ ગયું, આ બીજું સત્ર હમણાં જ આવી જશે અને વચ્ચે તમને ફેમિલીને સાહેબ તમને ફેમિલી સાથે વધારે વાર બેસવા દીધા હોય એવું હું માનતી નથી. કારણ કે બેસે નહીં, બેસવા જોઈએ નહીં. નરેન્દ્ર મોદી જેમ હું બેસું ને બેસવા દઉં પણ નહીં. એટલે હા ફરિયાદ પણ છે, એટલે ફરિયાદ નહીં તમારી પહોંચાડી દીધી, હું સમજી જા, મને ખબર છે. કારણ કે હું જયારે રાતના પૂરું થાકવા દઈ તો એ સાહેબ કોલેજમાં હોય. હવે તમને ક્યાંથી છોડે, કારણ કે એને ગુરુકુલની પાછું કદાચ એને અમારા રાજરત્ન શ્રેષ્ઠ નાનજીભાઈ એની ઉપર કદાચ હાથ એવી શક્તિ ભૂમિકા છે, એનું જે જીવન છે નાનજી છે એ વ્યર્થ ન જાય, એનું જે યોગદાન છે, જે બલિદાન છે, જેને એક અદૃશ્ય શક્તિ એને અહીંયા મૂકી હશે અને એ જેને શક્તિ આપશે એવું મને એવું વારંવાર લાગ્યા કરે છે. તમે વાત કરી કે આખા ગુરુકુલની ભાષા હોય, ધીરેન્દ્ર મેધા ભાભી હોય કે જુલી હોય, હા બરાબર છે. ગુરુકુલને રાજેન્દ્ર જાણે તમારું એટલું બધું મહત્વ છે સાહેબ. અમારો જે કુવો છે રાજવાડીનો પાછળ સાહેબ કુવો જે છે એ તો મને એમ છે કે છેલ્લા લગભગ 25 વર્ષથી હું સાક્ષી છું, કોઈ એની તરફ નજરે નથી કરી. એ કુવો એકવાર અમે સાહેબ એ કુવામાંથી આખું ગુરુકુલ પાણી પીતું. જયારે પાણીની તંગી પડતી ત્યારે આખું ગુરુકુલ પાણી પીતું. એ કુવો છે એ બુરાઈ ગયો હતો. એ કુવો પાછો એને જીવતો કર્યો. અમારી ગૌશાળા જે છે એ ગૌશાળામાં દીકરીઓને દૂધ એમાંથી એ ગૌશાળાનું મળતું, એ ધીમે ધીમે નબળી પડતી ગઈ, ચારો મોંઘો થતું ગયો. આ બાજુ રાજવાડીની જમીન થોડી ખારી થઈ ગઈ, એટલે પૂરતો જે એનો જે ચારો થવો જોઈએ
એ ના થયો, મૂંગો થવા માંડ્યો. એટલે ધીમે ધીમે એવી હાથણી જેવી ગાયો હતી, એ ગાયો ધીમે ધીમે ઓછી થઈ. એ ગૌશાળાને પાછી જીવતી કરી. એ ગૌશાળા હવે સાહેબે ચારો કોઈ દી જોયો નહીં હોય, પરંતુ ચારાના ભાવ 10 જગ્યાએ પૂછીને ચારો લેવડાવે. ગાયો માટે ચારો લેવડાવે, બળદ માટે ચારો લેવડાવે. એટલે માત્ર એજ્યુકેશનમાં નહીં, પરંતુ ગુરુકુલને રસોડામાં સાહેબને કદાચ કેતકીને ખબર હશે, કેતકીને જ ખબર હશે, બીજું કોણ જાણે કે રસોડામાં, એના રસોડામાં શું છે કે શું નહીં ખબર નહીં હોય સાહેબને. પણ મારા ગુરુકુલ રસોડામાં ઘઉં નહીં ને ચિંતા તેલની નહીં કરે છે. બોલો, આ વસ્તુ છે સાહેબ. એક કામ જ્યારે હાથમાં લેવું અને એને પૂરું કરવું, અને એમાં દરેક વખતે જસ જ મળે છે એવું બિલકુલ માનવાની જરૂર નથી. આપણે બધા સોશિયલ છીએ, સામાજિક પ્રાણી છીએ. આપણને બધાને ખબર છે કે કેટલી અડચણો સાહેબ આવતી હોય, અને તેમ છતાંય પણ અડગ રહેવું, નેગેટિવ વાત બોલવી જ નહીં, કરવી જ નહીં, અને અડગ રહેવું જજવું પડે. પણ છતાંય જજુમીના વૃંદાવન કરી દીધું છે મારા ગુરુકુલને, વૃંદાવન કરી દીધું છે. અને એ જોઈને આપણને ખરેખર એજ્યુકેશન, અમારે MA ની ઇંગ્લિશની તો બહુ જરૂર હતી. કેટલી દીકરીઓ ગુરુકુલની તો ઠીક, પણ પોરબંદરની બહાર જવું પડે અથવા એના હિસાબે ન કરી શકે એવું બનતું હતું ને. કારણ કે રાજકોટના ધક્કા ખાવા એમ કઈ સહેલા નથી એમ. તો આજે MA નું ઇંગ્લિશનું લઈ આવીને નયનભાઈ, પછી તો આપણે ખુશ જ હોઈએ ને કે આપણા છોકરાઓને અહીંયા ઘરે બેસીને MA નું ઇંગ્લિશનું, અને એડમિશન પણ કંઈક થઈ ગયા. હજુ તો શરૂઆત કરી ત્યાં તો, એવું મેં સાંભળ્યું છે એક વિદ્યાર્થીની પાસેથી પણ. અને એમાં માત્ર સાહેબ દોડે, એકલા દોડે એવું નથી. મને મારા જેટલું, તને તારા જેટલું બેટા, તને તમારા જેટલું યોગ્ય વ્યક્તિને પૂરી સ્વતંત્રતા આપી છે. એવું હું બરાબર જોઉં છું. પૂરી સ્વતંત્રતા આપી છે. જ્યાં જેને જે કરવું હોય એને એપ્રિશિએટ કર્યા, અને એના કારણે તમે લોકો પણ કેટલા બધા પોતાનો વિકાસ કરી શક્યા છો. આપણને જો આપણે કેવા પ્રિન્સિપલના વખાણ કરીએ કે બહુ આપણને હાર્ડ કામ ન સોંપે સાહેબ, કે આપણે આપણી રીતે રહેવા દઈએ, થોડા આપણે 2 વાર વચ્ચે પીરિયડમાંથી જવા દઈએ, કે આપણને ચાલુ સ્કૂલે કે કોલેજે થોડુંક વાર એમ થાય કે હોય તો બહુ સારા છે, ગમે ત્યારે જરૂર હોય તો ફટાફટ જવા દઈએ. આ તો જવા જ નથી, પૂછવાનું જ નહીં, કોઈની હિંમત નથી પૂછવાની. તો એ વસ્તુ પણ ક્યારે તમે સફળ થયા? તમને આદત પડી ગઈ, તમે કેવા સૈનિકની જેમ દોડો છો. ક્યારે દોડો છો? એ સૈનિક પહેલો તમારો દોડે છે ત્યારે પૂરેપૂરું માન સન્માન સાથે તમને આગળ. હવે તમને આળસ નહીં આવે. ગુરુકુલના માણસોને છે ને કામ કરવાની બહુ, એટલે પછી આળસ એ લોકોને બહુ નવાઈ જ ન લાગે. બહુ કામ આવે ને અમારી માથે 8-10 કલાક 12 કલાક, તો એને નવાઈ ન લાગે, કારણ કે એને એમ થાય કે તો કરવાનું. એટલે હું ટાટા જમશેદજી સાહેબના શબ્દોમાં આટલું જ કહું. એમણે કીધું કે તમે સફળ થયા એનું કારણ શું? આટલા સફળ થયા તો કે હું અઠવાડિયાના એટલે કે 7 દિવસના 80 કલાકથી ઉપર કામ કરું. 80 કલાકથી ઉપર કામ કરું છું. આ જમશેદજી ટાટાના શબ્દો છે, અને એટલે હું સફળ થયું છું. હું સખત પરિશ્રમ કરું, હું સખત મહેનત કરું. એવું નથી કે મને દરેક વખતે કામ કરવું ગમે જ છે, પણ મારે સફળ થવું છે એટલે હું કામ કરું છું. અને એટલે તમે પણ ઘણીવાર ન પણ ગમતું હોય છતાંય સફળ થવું છે, કોલેજને સફળ કરવી છે, કોલેજને શ્રેષ્ઠ કરવી છે, કંઈક રાષ્ટ્ર માટે કરવું છે, રાષ્ટ્રના હિતનું કરવું છે. કઈ આપણી વિશેષતા ગવાય એટલા માટે નહીં, પણ રાષ્ટ્રના કામમાં હું ક્યાં ઉપયોગી થઈ શકી કે થઈ શક્યું એ માટે કરવું છે. એટલે સતત પરિશ્રમ કરવું છે, અને તો જ આપણે યોગ્ય થઈ શકીએ. માટે બે જ વાક્યમાં આટલું જ કહીશ સાહેબ અને સ્ટાફ માટે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો. ટોપલીમાં તેજ લઈ નીકળી પડો. ટોપલીમાં તેજ લઈ નીકળી પડો. પાણીમાં રસ્તો આપોઆપ, પાણીમાં રસ્તો આપોઆપ થઈ જશે. અને તમે બધાએ પોતાનો રસ્તો સરસ મજાનો કરી રહ્યા છો. શ્રેષ્ઠ એક તમારા લીડરની નીચે સૌને દિવાળીની શુભકામનાઓ. તમારા પરિવાર સાથે ખૂબ આનંદ કરો, અને ફરી પાછા તાજા માજા થઈ અને જલ્દી કોલેજના પ્રથમ દિવસે પાછા આવી જાઓ. પરિવાર સાથે મજા કરીને
એવી સૌની શુભેચ્છા સાથે જય ભારત. આભાર મેડમ. હવે હું વિનંતી કરીશ ડોક્ટર મિલનભાઈ વસાવડાને કે આપ આપનો પ્રતિભાવ આપો. પ્લીઝ સર. આદરણીય એક શબ્દમાં ભાગવત આવી જાય એમ કહેવા માંગુ તો સત્પુરુષ એવા આપણા ડાયરેક્ટર ડોક્ટર અનુપમ નાગર છે, QACના મેમ્બર્સમાં સવિશેષ ઉંમરમાં પણ અનુભવમાં પણ અને વ્યક્તિત્વમાં પણ મહાન એવા ડોક્ટર ઈલાબેન અને પુષ્પાબેન, ગંભીરભાઈ, નરેન્દ્રસિંહ, અત્રે ઉપસ્થિત શ્રી ગિરીશભાઈ અને શ્રી રવિ સર જે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી આવે છે, અને સવિશેષ ડોક્ટર રોહિણીબા સહિત આપ સર્વે પ્રાધ્યાપક. સત્રાંતનું આ કોવિડ સ્પેશિયલ સોશિયલ ડિસ્ટન્સિંગ થી ખબર જેમાં એક ગ્રુપની જ એક પેરેલલ ઔદ્યોગિક ઇન્સ્ટિટ્યુશનમાંથી આવનારો હું ડોક્ટર મિલન વસાવડા કે જે આપ સૌની વચ્ચે માસ્ક ઉતારીને અત્યારે વાત કરવા જઈ રહ્યો છું, તો ક્ષમા પહેલા માંગી લો. પણ વાત જ કંઈક એવી છે, આ સમય આપણને કેટલું બધું શીખવી ગયો એ વાત એક તબીબ તરીકે જો આપ સૌની સામે આજ જો પ્રતિપાદિત કરવા માંગતો હોઉં તો એવું હું ચોક્કસ કહીશ કે કોઈની પલ્સ પકડ્યા વગર, કોઈની છાતી ઉપર ઓસ્કલ્ટેટ કર્યા વગર, સ્ટેથોસ્કોપ મૂક્યા વગર, કોઈનો ECG પણ કાઢશું કે નહીં કાઢીએ વિચાર કરીને નાના કાઢી નાખીએ, નાના રહેવા દઈએ, કંઈક કદાચ અને ડાયગ્નોસિસ કરવાનું છે, સાચું ડાયગ્નોસિસ કરવાનું છે, સાચું લાઇનઅપ કરવાનું છે, સાચી ટ્રીટમેન્ટ આપવાની છે, અથવા તો સાચું રેફરન્સ આપવાનો છે કે કરવાનો છે, જેથી કરી અને એ દર્દી સાજો થઈને સુખરૂપ સ્વસ્થાને જાય. અમને જો આ સમય આવું શીખવી ગયો હોય કે તમારે આમાં આમ આગળ ચાલવું પડશે, તો આ તો મને એમ લાગે છે કે જે સમુદ્ર મંથન થયું હતું ને જે એક ઝેરનો કટોરો કોણ પીશે પ્રશ્ન ઉભો થયો હતો, જેમાં કવયિત્રી નીતા સોચિત્રા રૂહ એક જ વાક્યનું કહું તો એક સરસ વાત લખી ગઈ હતી કે હું લખું એ ના ગમે તો તું જ લખ, હું લખું એ ના ગમે તો તું જ લખ, એ કટોરો હાથ માને ઘોળ વખ. વખ ઘોળવા જેવી વાત. એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન નીલકંઠ બની અને એ ઝેરને લોહીમાં ન પ્રસરે એમ ગળે બાંધવું, અને છતાં પણ ચહેરા પર સ્મિત, આંખોમાં તેજ, લલાટ ઉપર ચંદ્રમા, એવું અનુપમ સૌંદર્ય ધરાવનાર, કાર્યલક્ષી સૌંદર્ય ધરાવનાર, સ્પષ્ટ વક્તા, સચોટ દ્રષ્ટિ, અને એથી પણ વિશેષ હમણાં જ મુરબ્બી પુષ્પાબેન અને ડોક્ટર ઈલાબેને કહ્યું એમ સ્વપ્ન દ્રષ્ટા. અમારા જેવા IQAC ના દૂર બેસીને જોનારા ધૃતરાષ્ટ્ર જેવા મેમ્બર્સ માટે તેઓ સંજય બનીને ઉભા છે. અહીં જે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, ઓનલાઈન યુદ્ધ કે જે બધા માટે નવું હતું, how we will achieve, how it will be commemorated, it's absolutely difficult. એ કરી બતાવ્યું. એને માટે આ બધા જ યોદ્ધાઓ, આમાં કોઈ અર્જુન છે, કોઈ ભીમ છે, કોઈ સહદેવ છે, કોઈ નકુલ છે, કોઈ યુધિષ્ઠિર છે, અને કોઈ કૃષ્ણ સમાન અનુપમ નાગર છે. આપ સૌને હું, આપ ગુરુજનો છો, અમે તબીબો પણ ગુરુજનો વગર તબીબો ક્યારેય બની ન શક્યા હોત. સત વંદન કરું છું, પ્રણામ પાઠવું છું. અદ્ભુત કાર્ય લક્ષ્ય આ જે કામ થયું પાછલા 6 મહિનામાં, રોજના અમે લોકો સાક્ષી છીએ. રાહ જોતા આવીએ કે આજ શું પોસ્ટ આવશે, આજ નવું શું હશે. અરે વાહ, ક્યા બાત હે. આટલું સરસ. મને વચ્ચે યાદ છે
એક એવો અવસર આવ્યો હતો કે મેધા ભાભી જોડે હું બેઠો હતો. કેટલું એમને ગુરુકુળમાં હોય કે આવું ઊંચાઈ પર on the platform any ICT આવી જ રીતે બધા પિતા છે એને નવા સૂચના ધન્યવાદ મિલનભાઈ. મિલનભાઈ બહુ સરસ વાત કરી છેલ્લે જે લગભગ આપણે બધા ભૂલી જતા હોઈએ કે માતા પિતા કે જે પોતાના સંતાનોને ઓનલાઈન મોકલે છે ભણવા માટે, જે ખરેખર અઘરી વસ્તુ છે, જેની હું સાક્ષી છું કારણ કે અહીંયા લેબમાં અમે સમય વિતાવતા હોઈએ તો મને યાદ છે કે એક વિદ્યાર્થીની ફર્સ્ટ યરમાં એડમિશન લેવા આવેલી સર, અને they don't know that how this is going to happen. તો પછી એના પિતાને મેં કીધું કે તમારે આના માટે ફોન લેવો પડે, નવો ફોન. એમણે એના આખા ફેમિલીમાં કોઈ સ્માર્ટફોન જોયો જ નથી, અને એ પિતા પોતાની દીકરીને લઈને ત્યારે ત્યારે બજારમાં જાય છે, 10,000 નો ફોન લઈ આવે છે, 600 રૂપિયાનો જે આપણે ખબર છે કે રિચાર્જ કરાવે છે, અને પછી ઉત્સુકતાથી પૂછે છે કે હવે મારી દીકરી ભણી શકશે ને? તો એ એન્થુઝિયાઝમ છે જે આપણા વિદ્યાર્થીઓના માતા પિતા દેખાડે છે, તો આપણે એમનો પણ આભાર માનીએ. ધન્યવાદ સર. કાર્યક્રમને આગળ વધારતા હવે હું નરેન્દ્રસિંહ રાણાને. ઓકે.
સમીર સરને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રતિભાવ આપે. Good morning, ladies and gentlemen, and all stakeholders. It gives me a great pleasure to be a part of this grand institution established by Rajratna Shrestri Sri Nanji Kalidas Mehta, a pioneer in a woman's education with an extraordinary integrating our Vedic roots and traditional values in the existing framework. At the core of this IQSC committee for NAC accreditation is the desire to implement educational reform and maintain the direction and momentum of prescribed interventions under the able guidance of Dr. Anupam Nagasri, campus director and principal. Our Gurukul Mahila Arts and Commerce College is reaching the stars. Our resourceful faculty members, Vice Principal Professor Rohini Ba Jadeja, IQSC Coordinator Dr. Ketki Ben Pandya, Dr. Jayesh Bhai Bhatt, Dr. Nayan Bhai Tak, Dr. Shrestri Ben, Dr. Shanta Ben, and all other lecturers and professors are experts in their own field, and their suggestions and observations have helped implement the NEC guidelines. And after all, it's a teamwork to be done for providing the better academic environment and overall development of girls. The new education policy 2020 calls for a fundamental shift in our approach to education, and we all are geared up for the change that will follow. At this term-ending meeting, I take the opportunity to thank Dr. Anupam Nagar for having me in this committee, and I assure him my future. Indeed, it's a proud moment for us that today we'll be having MA in our one new faculty in our one new course in our Gurukul, and hopefully we'll get the permission from LIC team. So it's a pleasure for us. Have a great day and wish you all a very happy Diwali and a prosperous new year in advance. Thank you so very much. ધન્યવાદ સર. હવે હું વિનંતી કરીશ રાણા સાહેબને કે ઓકે તો થેન્ક યુ સર. અને હવે હું વિનંતી કરીશ આપણા માનનીય પ્રિન્સિપાલ શ્રી નાગર સરને કે આપ આપનો પ્રતિભાવ રજૂ કરો. गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के आदरणीय IQAC मेंबरान, आदरणीय पुष्पा मैडम, आदरणीय सावड़ा सर, समीर सर, हमारे बहुत ही आदरणीय जिनका आशीर्वाद हमेशा हम सबके साथ रहता है, हिंदी भाषा और साहित्य के खान त्रिवेदी सर, हमारे बहुत ही अच्छे साथी और मित्र आदरणीय रवि भाई, डिपार्टमेंट ऑफ इंग्लिश एंड कंपैरेटिव स्टडीज सौराष्ट्र यूनिवर्सिटी राजकोट से खास आज बता रहे हैं. गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज की उपाचार्य प्रोफेसर रोहिणी जडेजा, आर्य कन्या गुरुकुल के एडमिनिस्ट्रेटर श्री दर्शन भाई जी, हमारे गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के तमाम प्राध्यापक ने, और इस वक्त जो ऑनलाइन माध्यम से हमारे गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के विनयन, वाणिज्य और गृह विज्ञान विद्या शाखा के बहुत ही प्यारे विद्यार्थी
बहुत ही सुखद संगम है। सुबह प्रातः गिरीश सर से बात हो रही थी कि एक तरफ वेबिनार चल रहा था, पिछले 3 दिन से जद्दोजहद शांति मैडम और शर्मिष्ठा मैडम कर रहे थे, और ये समाचार कल शाम को मिले कि इस तरह से टीम आने वाली है। तो कहीं ना कहीं पुष्पा मैडम, ईश्वर जो है हर चीज सही जगह बैठा देते हैं। आखिर ऊपर वाले के हाथ में ही, तो कुछ उनके हाथ में ही है। काफी लंबे समय से हम लोग प्रयत्न कर रहे थे, और वेबिनार का समापन, आईक्यूएसी की मीटिंग और नए अनुस्नातक अभ्यासक्रम की जो LIC की जो विजिट है, एक औपचारिक विजिट है, बहुत ही एक शानदार एक संगम हुआ है। तो इस पृष्ठभूमि के तहत जब सत्र का हम अंतिम दिन, जिसको हम मान रहे हैं, कह रहे हैं, ये जरूरी हो जाता है कि जो हमारे आदरणीय IQAC मेंबर्स हैं और आदरणीय हमारे सारे प्राध्यापक गण हैं, कि NAC के मुतल्लिक वो कौन से ऐसे पहलू हैं जिनको हमने स्पर्श करे हैं। 2024 में सर हम लोग दोबारा 3rd साइकिल में प्रवेश करेंगे, तो उसके मुतल्लिक 2-1 बातें आप सबसे शेयर करना चाहूंगा। सारे IQAC मेंबर्स हैं और आपके फीडबैक और आपके रिस्पॉन्सेज हमेशा हमें मिलते रहते हैं, आपके आशीर्वाद मिलते रहते हैं। तो करिकुलर एस्पेक्ट्स के दृष्टिकोण से सर ये जरूरी था कि जो NAC की एक रिकमेंडेशन भी थी सर कि नए अभ्यासक्रमों के लिए आपको प्रयत्न करने चाहिए, और उसके तहत सर आप सबको खुशी होगी जान के, खुशी आपने अभिव्यक्त भी करी है कि डॉक्टर बाबा साहब अम्बेडकर ओपन यूनिवर्सिटी के हम लोग को सर 6 अभ्यासक्रम की मंजूरी जुलाई में मिली थी। तो वो एक गतिविधि है और उसका पूरा संयोजन दर्शन सर कर रहे हैं। करिकुलर के तहत पेरेंट्स की सबकी एक ख्वाहिश थी कि जितने भी हमारे स्नातक दर्जे के हमारे अभ्यासक्रम हैं, हिंदी है, इंग्लिश है, गुजराती है, होम साइंस है, जितने भी स्नातक हैं, उनके अनुस्नातक अभ्यासक्रम उसी संस्था में अगर उपलब्ध हो तो विशेषकर पेरेंट्स को एक सुरक्षित माहौल में जो बच्चे पढ़ते हैं तो उसको लेके वो फिक्रमंद नहीं होंगे। तो ये ट्रस्टीज से भी बात हुई है और क्रमशः आने वाले वर्षों में धीरे धीरे जो विषय हमारे स्नातक दर्जे पे हैं उनके अनुस्नातक वर्ग भी शुरू हो सके, ऐसे हम लोग प्रयास करेंगे। और उसकी ईश्वर की कृपा रही तो हम लोग अंग्रेजी से आरंभ कर रहे हैं। आगे बढ़ते हैं। टीचिंग, लर्निंग एंड इवैल्यूएशन, ये एक दूसरा जो क्राइटेरियन है उसमें मैं समझता हूँ कि क्रांति आई है। जब कुछ चीज नई होती है तो मन में रह रहे कि बहुत सारे ख्यालात आते हैं, आवेग आते हैं, क्रोध है कि भाई कैसे होगा। लेकिन एक बार हम जब दौड़ना शुरू करते हैं तो पता चलता है अरे तो हम तो बड़े अच्छे, दौड़ने में भी बड़े अच्छे हैं। स्विमिंग करना जब तक हम ना सीखें और फिर उसकी हम थ्योरी की हम बात करते रहें कि भाई देखिए इसमें पहले सीधा हाथ जाएगा और पैर होगा और फिर ये होगा, सारी उसकी पद्धतियां कि हम सारा उसका हम जो है निचोड़ निकाल लेते हैं। लेकिन जब वास्तव में छलांग मारने होती है तब हमारी सच्ची परीक्षा तब होती है कि हम
जितनी हमारी थियरी थी कितनी वो प्रैक्टिकल हो सकी। तो मुझे बेहद सर पूरे आईक्यू ऐसे मेंबर्स गिरीश भाई हम सब इस क्षण को जीना चाहते हैं कि गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के तमाम हमारे प्राध्यापकों ने कोई कसर नहीं छोड़ी। They left no stone unturned। चाहे वो फैकल्टी डेवलपमेंट प्रोग्राम हो हमारा जिसमें मनीष भाई रावल को आज हम लोग जरूर याद करना चाहेंगे। हमारे राजकोट कुंडलिया कॉलेज में बहुत ही वरिष्ठ प्राध्यापक हैं और रीना मैडम मैं रिक्वेस्ट करूंगा, हमारे गेस्ट आ रहे हैं तो प्लीज उनको ले आएंगे। जी जी हमारे LIC के अन्य मेंबरान वे पधार रहे हैं तो दो क्षण हम लोग उनके मान में हम लोग उनका स्वागत करेंगे। Dr. Farooq Sheikh from the Department of English, Bhakti Kavi Narasimha Mehta University हमारे बीच में आ रहे हैं और साथ में आइए प्लीज आइए तो साथ में भावना मैडम है। भावना बेन वे भी कुछ क्षणों में हमें ज्वाइन करेंगे। प्लीज 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 टेक योर सीट। बहुत ठीक है Please, sir. Please have a seat, sir. सरकार द्वारा नियुक्त भावना मैडम हमारे बीच में आ रहे हैं। भावना मैडम प्लीज आइए। हम लोग उनका जोरदार तालियों से हम उनका स्वागत करेंगे। सरकार नियुक्त गवर्नमेंट नॉमिनी भावना मैडम प्लीज प्लीज आइए। थैंक यू सो मच फॉर कमिंग। हम लोग फारूक सर, भावना मैडम, हम लोग IQAC के आखिरी मीटिंग के आखिरी चरण में हैं। हमारे सारे IQA मेंबर्स यहाँ पे IQAC मेंबर्स सब अपने कर चुके हैं और 2-3 बातें मैं सबसे शेयर कर रहा था तो 15-1 मिनट में हम लोग की बात पूरी हो जाएगी। तो टीचिंग, लर्निंग एंड इवैल्यूएशन के मतलब एक चुनौती थी, मैं ये कह रहा था, और उसमें मुझे बहुत खुशी है, बहुत गर्व है कि जो एक अनजाना क्षेत्र था, एक ऐसा अनछुआ दायरा था, क्योंकि जो वाणिज्य से ताल्लुक रखते हैं या कंप्यूटर से ताल्लुक रखते हैं वे परिचित होते हैं ऑनलाइन लर्निंग और टीचिंग्स, लेकिन प्राय विनयन विद्या शाखा के जो अध्यापक गण होते हैं उनका ऑनलाइन से इतना ताल्लुक नहीं होता है, तो उनके लिए ये बहुत बड़ी चुनौती थी। और फैकल्टी डेवलपमेंट प्रोग्राम के तहत जिसमें श्री मनीष भाई रावल जी ने बहुत सहयोग दिया, हमारे बहुत अच्छे एक्सपर्ट्स थे, गुरुदत्त जप्पी साहब अहमदाबाद से जुड़े थे, हमारे जोवन पुत्रा सर थे, उन सब का मैं आज स्मरण करना चाहूंगा, जिन्होंने सबसे पहली तालीम दी कि किस तरह से ऑनलाइन में किस तरह से टूल्स और टेक्निक्स होते हैं, तो वो एक पहलू था। तीसरा जो पहलू था हमारा रिसर्च, कंसल्टेंसी एंड एक्सटेंशन का जो NAAC का क्राइटेरियन है, उसके मुतालिक सर आप सबको विदित है कि 30 जनवरी को अंतर्राष्ट्रीय सेमिनार आयोजन करने का हम सबको सौभाग्य मिला था, और उसमें लॉकडाउन के दौरान अद्भुत काम शांति मैडम ने किया। एक बार शांति मैडम के लिए जोरदार तालियां होनी चाहिए। जो भावना मैडम, मैं आपको परिचित करना चाहूंगा, जो उसका निचोड़ है उसमें करीबन 380 से ज्यादा पेपर्स आए थे। उसकी हमारी वर्कशॉप में गिरीश भाई
और हमारे राजकोट के आशर सर, उन्होंने उनका चयन किया बाकायदा। और ये तो तीसरा क्राइटेरियन जो रिसर्च का कंपोनेंट था कि रिसर्च के मुतालिक हमें बच्चों को प्रोत्साहित करते रहना चाहिए, उनको उनका मार्गदर्शन करना चाहिए। तो एक ये फलश्रुति नजर आती है और उसी के मुतालिक ट्रस्टीज ने हमें इजाजत दी है कि एक ऐसी शख्सियत जिनका योगदान जो है गजब का है, पूरे भारत में गजब का है, विशेषकर सौराष्ट्र में गजब का है, हमारे राज रत्न श्रेष्ठ श्री नानजीभाई कालिदास मेहता, उनके ऊपर एक अंतर्राष्ट्रीय सेमिनार की इजाजत दी है। और वो 2022 में हम लोग उस तरफ उसमें रुझान करेंगे। ये ख्याल पिछली बीसी में रखा था कि एक उनके ऊपर उनकी शख्सियत के उन्होंने जो वर्क किया है, अद्भुत वर्क किया है पूरे भारत में और विशेषकर सौराष्ट्र में, तो ये एक थिंकिंग हम लोग ने करी है। और रिसर्च, कंसल्टेंसी एंड एक्सटेंशन, सलाह मशवरा, मैं आप सबका ध्यान इस बात पे लाना चाहूंगा कि हमारे अध्यापकों ने सर जो परिश्रम किया है, विशेषकर हमारे आईटी धवल जी यहाँ आइए प्लीज, धवल जी आइए प्लीज, कि एक बच्ची को सही मार्गदर्शन देना, सही सलाह देना, ये अद्भुत काम धवल भाई ने किया। हमारे आईटी एडमिन के लिए जोरदार तालियां होनी चाहिए। प्लीज गिव अ बिग हैंड टू दर्शन। सर, द आईटी एडमिन रोल इज वेरी क्रूशियल। हमारे भावना मैडम आईटी एडमिन है, धवल भाई राजगुरु उन पेशे से वैसे इंजीनियर हैं, लेकिन एक बच्चे को, हमारे 695 बच्चे हैं मैडम, और 695 बच्चों के आईडीज बना के उनको गाइड करना और उनको ऑनलाइन सेशंस में शेड्यूल करके कनेक्ट करना, ये गजब का काम धवल भाई ने किया। थैंक यू वेरी मच धवल, थैंक यू। रिसर्च, कंसल्टेंसी एंड एक्सटेंशन के मुतालिक पुष्पा मैडम ने बातें, बहुत सारी अच्छी बातें कही है मैडम, थैंक यू सो मच। लेकिन ये एक्सटेंशन के तहत ये एक जिम्मेदारी ट्रस्टीश्रियों ने हमें दी, तो बहुत सारे ऐसे क्षेत्र थे जिनके ऊपर ध्यान देने की जरूरत थी। राजवाड़ी का जैसे उल्लेख किया गया कि पिछले 15 वर्षों से हमारे डोडिया सर भी हमारी हॉर्टिकल्चर टीम, आर्य कन्या गुरुकुल हॉर्टिकल्चर टीम के सभ्य हैं, उन्होंने भी विजिट करी कि कितना कच्छ अभी उसमें वर्क करना होगा। जमीन खराब हो गई है, उसमें छइया घास जो है बहुत मात्रा में हो गई है, तो उसके उपचार के लिए, पानी के उपचार के लिए बहुत सारी डिस्कशंस चल रही हैं। उदयपुर से सर एक टीम, वहाँ के जो किसान विज्ञान केंद्र है, उनके प्रियदर्शी जी से भी हमारी ऑनलाइन वीसी हुई, उन्होंने भी बहुत सारे सुझाव दिए। तो ये एक प्रोजेक्ट, वुड वांट योर इनपुट्स फॉर दैट, कि राजवाड़ी जो है ऑर्गेनिक फार्मिंग के तहत, सर आप सबको खुशी होगी, NSQF शर्मिष्ठा मैडम 2013 में जो ख्याल रखा गया था, उसी के तहत हम लोग को 2 और कोर्सेज की मंजूरी मिली है, और उसमें एक ऑर्गेनिक फार्मिंग वाला पहलू भी है कि बच्चे चूंकि यहाँ पे दूर दराज के क्षेत्र से आते हैं भावना मैडम, तो उनको वो समझ होती है कि भूमि की समझ होती है, कौन सा प्लांटेशन कब करना है। तो एज ए प्रोजेक्ट, जैसे न्यू एजुकेशन पॉलिसी में सर ये कहा जा रहा है कि कौशल्य बच्चों के जो किसान होने की जो पृष्ठभूमि है वो बहुत तगड़ी है, बहुत गजब की है, तो वो कहीं ना कहीं उसके लिए उनको क्रेडिट्स मिले, वो हमारे क्या कि विन विन सिचुएशन होगा मैनेजमेंट की भाषा में, कि उनको भी फायदा होगा, उनके कौशल्य का होगा,
और कहीं ना कहीं फिरोज सर, अगर हम लोग बहुत लाउड टॉकिंग अगर करें, लाउड थिंकिंग करें, तो अगर एक सब्जेक्ट के रूप जो भी विषय है, चाहे इंग्लिश है, चाहे हमारे कॉमर्स के हैं, इनोवेशन को एक सब्जेक्ट के रूप में रख दिया जाए, और उसमें जो भी इनोवेशन वगैरह बच्चा करे उसके बाकायदा उनको क्रेडिट्स मिले, तो वो धीरे धीरे उनके जमा होते रहेंगे, तो और उसका ओवरऑल इम्पैक्ट जो है समाज में गजब का होगा। तो दैट एकेडमिक बैंक ऑफ क्रेडिट वाली जो बात है, वो कहीं ना कहीं हम उसको एड्रेस कर सकते हैं। एक्सटेंशन के मुतल्लिक ही क्लीनिंग एक ऐसा एस्पेक्ट है, विशेषकर कोरोना के मुतल्लिक सर, अभी सब स्वच्छता को लेके बहुत जागृत हो गए। गांधी जी कहते ही थे क्लीनलीनेस इज नेक्स्ट टू गॉडलीनेस, तो इसके ऊपर खास हम लोग भार दे रहे हैं। और हमारे उसमें हमारे एडमिनिस्ट्रेटर दर्शन सर गजब का काम कर रहे हैं कि गुरुकुल, आर्य कन्या गुरुकुल का कोई भी ऐसा सेक्शन नहीं होना चाहिए जहाँ सफाई ना हो। जो बरसों तक जो एक तरह से नजरअंदाज किया गया था, उसको हम लोग रिवाइव करते हैं। लेट्स मूव ऑन टू क्राइटेरियन इंफ्रास्ट्रक्चर एंड लर्निंग रिसोर्सेज। इंफ्रास्ट्रक्चर के मुतालिक सारे मेंबर्स, पूरे गुरुकुल महिला कॉलेज के तमाम प्राध्यापक जानते हैं कि हमारा सर जो प्रार्थना मंदिर था, वो काफी समय से जो है उसकी छत रिपेयर की दरखास्त कर रही थी, और आखिरकार प्रभु की कृपा हुई और प्रार्थना मंदिर जो है इंफ्रास्ट्रक्चर की तहत हमारा वो रेनोवेशन हुआ। सर, हम जहाँ बैठे हैं इसी के ऊपर एक रीडिंग रूम हम लोग ने भावना मैडम बनाया है, जहाँ बच्चे जो हैं उनको वाईफाई की सुविधा होगी, और उनको वो कभी भी अपने असाइनमेंट्स वगैरह जो सरकार टैबलेट्स देती है, वो बच्चों का था कि सर टैबलेट्स तो हैं लेकिन हमारे पास वाईफाई नहीं सुविधा न थी, तो वाईफाई की सुविधा जो है यहाँ उपलब्ध है, और बच्चे अपने टैबलेट्स को लेके उनको असाइनमेंट्स वगैरह बनाना है तो हमारे आईटी एडमिन जो हैं वे उनको बाकायदा पावर पॉइंट के थ्रू, वर्ड के थ्रू कैसे उनको भेजना है, ईमेल करना है, तो ये पूरा रीडिंग सेक्शन जो है हमारा ये इंफ्रास्ट्रक्चर के मुतालिक वर्क हुआ है। लर्निंग रिसोर्सेज में लाइब्रेरी में जो जिस तरह से यूनिवर्सिटी का पैटर्न है, छाया मैडम यहाँ पे छाया मैडम यहाँ पे बहुत अच्छा काम कर रही हैं लाइब्रेरी में। वे पहले एग्रीकल्चरल यूनिवर्सिटी में थी जूनागढ़, और यहाँ पे करीबन 3 वर्ष हो गए आपको, तो सारी लाइब्रेरी को ऑर्डर में रखना, पूरी उनकी जिस तरह से यूनिवर्सिटी में हम एक्सेस कर सकें उस तरह से उन्होंने बाकायदा उसकी डॉक्यूमेंटेशन की जो भी खामियां थी वो उसको उन्होंने दूर करी है। स्टूडेंट सपोर्ट एंड प्रोग्रेशन में सर आप सबका खास ध्यान देना चाहूंगा इस पे कि जितने भी सप्तधारा के माध्यम से तो ऑनलाइन ऑफलाइन में तो सारी प्रवृत्तियां बड़ी अच्छे से सब करते थे, चुनौती थी वही प्रवृत्तियां और क्वालिटी मेंटेन करते हुए ऑनलाइन में करना। तो उसमें से गुरु पूर्णिमा का आयोजन बाकायदा हमारी टीम ने किया ऑनलाइन मोड में। ओरिएंटेशन एंड इंडक्शन प्रोग्राम, नए विद्यार्थियों का स्वागत सर ऑनलाइन मोड में, जहाँ पे सर हम लोग ने उनके पेरेंट्स को गुजारिश करी कि कृपया आप हमारी तरफ से, संस्था की तरफ से, आप अपनी बेटी को आप कुमकुम तिलक से आप उनका स्वागत करें। गांधी जयंती 5 सितंबर टीचर्स डे ऑनलाइन बच्चों ने मनाया, उसमें 80 से ज्यादा ऑनलाइन स्टूडेंट्स जुड़े जिन्होंने टीचर्स की भूमिका निभाई। गांधी जयंती, पूरा सप्ताह गांधी जयंती का, और अभी हाल में ऑनलाइन नवरात्र जिसमें हमें आशीर्वाद हमें 2 संतों का मिला, यहाँ के हमारे निगमानंद स्वामिनी और आर्ष विद्या मंदिर के हमारे राजकोट में परमात्मानंद जी, उन्होंने आशीर्वाद दिया। तो ये चुनौती थी, चुनौती का हमारे अध्यापकों ने सामना किया, और उसको सिर्फ उसका सामना नहीं किया, उसको इतने बखूबी हमारे अध्यापकों को जो है एक सही प्लेटफॉर्म, बाकायदा पैम्फलेट्स बनाए गए, उर्वी अमी मैडम, धवल सर, इतने शानदार पैम्फलेट्स बनाए, सबके उसमें जो है उन्होंने चेहरे वगैरह रखे, अच्छे से अरेंज करे, तो इतना आनंद बच्चों को आता था, बोले सर ऐसा कुछ हमारे लिए भी हो सकता है।
मैंने कहा आपके लिए भी अभी स्टूडेंट सपोर्ट और जो इनोवेटिव प्रोग्राम है उसमें जो है कल ही मीटिंग थी, उसमें जय सर हमारे कोऑर्डिनेटर हैं, बाकायदा उसमें उस दिशा में भी हम लोग पहल करेंगे। तो स्टूडेंट सपोर्ट एंड प्रोग्रेशन का दूसरा एक पहलू था कि कोई भी एक कार्यक्रम ऐसा नहीं था कि ये उन्हीं का था, उसी विभाग का था, उसमें बाकी अन्य विभाग जो है एकदम प्रोत्साहित करते थे। हमारे डोडिया सर हैं, वो उनका उस विभाग से कोई लेना देना नहीं होगा, लेकिन डोडिया सर कहेंगे नहीं एमा जोड़ाओ, तम जोड़ाओ न केम हजी सुधी तने नथी जोड़ा, जोड़ाओ, सब जगह सबको प्रोत्साहित करते थे। तो ये काउंसलिंग का इससे बेहतर स्टूडेंट सपोर्ट का और कोई इससे बेहतर मैं समझता हूँ मुझे कोई उदाहरण नहीं दिखता। आगे बढ़ते हैं स्टूडेंट सपोर्ट एंड प्रोग्रेशन के बाद जो गवर्नेंस, लीडरशिप, गवर्नेंस एंड मैनेजमेंट का जो पहलू है, और उसमें पुनः मुझे बड़ी खुशी होती है कि अब हर हफ्ते सर हमारी वीडियो कॉन्फ्रेंसिंग होती है सर। हमारे ट्रस्टीज जो हैं कुछ मुंबई में हैं, युगांडा में हैं, कुछ जो है लंदन में हैं, और हर मंगलवार को सारे ट्रस्टीगण जो है हम लोग ऑनलाइन कनेक्ट होते हैं। एक एक पहलू का रिव्यू, एक एक इनपुट सबसे ली जाती है। जितने भी हमारे आर्य कन्या गुरुकुल के एचओडीज हैं, उनको ये स्वतंत्रता होती है कि वो अपनी बात रखें और उसके ऊपर हमें क्या किस तरह से काज करना है। तो मैनेजमेंट इज लीडिंग फ्रॉम द फ्रंट। मैनेजमेंट लीडरशिप उन्होंने कहा कि नहीं ये हमारी संस्था है, इसको इस दिशा में हमें ले जाना है। और एक विजन था सर, नानजी भाई का एक विजन था कि, और वो अपनी आत्मकथा में मैडम उन्होंने लिखा भी है फिरोज सर, that he would want to see महिला कॉलेज grow into a university। नए परिप्रेक्ष्य में जो मैं समझता हूँ कि हम तो बहुत छोटे हैं, जो नए परिप्रेक्ष्य में तो नानजी सेठ सच्चे विजनरी थे, जिन्होंने 1966 में देखा था कि एक नई एजुकेशन पॉलिसी आएगी जिसके तहत हर जिले में एक विश्वविद्यालय होना चाहिए, और उसमें जो है आर्य कन्या गुरुकुल के पास वो सारी जो भौतिक सुविधाएं होनी चाहिए, वो सारी सुविधाएं हैं, और उस जिम्मेदारी को लेने के लिए हम लोग तत्पर भी हैं और तैयार भी हैं। तो ये लीडरशिप, गवर्नेंस एंड मैनेजमेंट पूरे प्लान तरीके से भावना मैडम, रवि सर, फिरोज सर, हमारे IQAC मेंबर्स, पूरी प्लानिंग के साथ, रोहिणी मैडम हमारे बहुत अच्छा कोऑर्डिनेशन करते हैं अध्यापकों के साथ। पूरा एकेडमिक कैलेंडर वर्ष का तैयार हो जाता है। अभी दूसरे सत्र की तैयारी हमारी शुरू हो गई है कि 19 नवंबर के बाद क्या हमारा नवंबर का एग्जाम के साथ क्या हमारा कैलेंडर रहेगा, दिसंबर का क्या रहेगा। तो ये तभी संभव हो पाता है, एवरीथिंग इज ओनली पॉसिबल, क्योंकि उसमें पूरा इन्वॉल्वमेंट हमारे अध्यापकों का रहता है। पूरा होमवर्क जो डिटेलिंग करनी होती है, शेड्यूलिंग करनी होती है, वो बखूबी बहुत अच्छे से करते हैं। तो इस सत्र में ये सारी प्रवृत्तियां हम लोग बड़े अच्छे से अंजाम तक पहुंचा पाए, उसका पूरा का पूरा श्रेय रोहिणी मैडम आपको जाता है। एक बार जोरदार तालियां रोहिणी मैडम के प्लीज। रोहिणी मैडम ने वास्तव में खूब परिश्रम किया आपने, और ये जो बात मैंने पहले भी कही थी कि संयोजन करना कोई सरल काज नहीं, उसमें मतांतर होते हैं, उसके बावजूद जो है कि नहीं संस्था का हित इसमें छुपा है, वो बात दूसरे तक पहुंचाना, उनको समझाना, वो गजब का काम किया, और उसके लिए हम आपका वंदन करते हैं, सलाम करते हैं मैडम। ये भी मैनेजमेंट का ही एक पहलू है। और बेस्ट प्रैक्टिसेस जो हमारा आखिरी क्राइटेरियन है बेस्ट प्रैक्टिसेस के मुतालिक, अजी प्लीज। बेस्ट प्रैक्टिसेस के मुतालिक मैं ये कह रहा था कि आर्य कन्या गुरुकुल में कौन सी प्रैक्टिस बेस्ट नहीं है, ये मेरे लिए बड़ा एक मुश्किल प्रश्न हो गया है। ये सारी जितने भी प्रैक्टिसेस हैं, और भावना मैडम खास आपको खुशी होगी जान के कि हमारे आर्य कन्या गुरुकुल की 3 शाखाएं हैं।
हमारा आर्य कन्या गुरुकुल गुजराती माध्यम है स्कूल, आर्य कन्या गुरुकुल इंग्लिश माध्यम है और गुरुकुल महाविद्यालय। तीनों में हर रोज सुबह प्रार्थना होती है, हर रोज हवन होता है, हर रोज ट्रस्टीसियों ने कहा कि जो हमें जो हम काज बच्चों से कराना चाहते हैं पहले हमें उसका अनुकरण करना है। आप बच्चों से कुछ अपेक्षा रखें और आप कुछ और करें, ऐसे थोड़ी चलेगा। अगर आप बच्चों से योग चाहते हैं तो पहले आप योग करें, अगर आप चाहते हैं बच्चे हवन करें तो पहले आप करें। तो ये 8 अगस्त को ये मेरा सिलसिला शुरू हुआ था और ये निरंतर हमारे जो है पूरी बहुत शानदार, बड़ी ईमानदारी, इन्वॉल्वमेंट। अगर मैं ये कह रहा हूँ कि कौन सी चीज हमारी बेस्ट प्रैक्टिस है और कौन सी नहीं है, तो ये मेरे लिए एक बड़ा मुश्किल प्रश्न हो जाता है। लेकिन जो एक विजन था, जो एक स्वप्न था, उसके मुतालिक हम लोग सब मिलकर काज कर रहे हैं। मुझे बेहद खुशी कि आज गिरीश सर आज हमारे बीच में आप हैं। बड़े बुजुर्गों का आशीर्वाद हम सबके लिए बहुत जरूरी रहता है। हम सब ने मिलके एक सत्र जो है मुश्किल परिस्थितियों में हम लोगों ने उसको पूरा किया है। तो आज के नीचे आत्मा आजाद करने उसको हम लोग सब मिलके कम से कम एक कदम लोग आगे बढ़ने की कोशिश करेंगे। सभी का मैं तहे दिल से शुक्रगुजार हूँ। आप सबने बहुत परिश्रम किया। मैडम ने बड़े अच्छे से तो बात भी कही कि कभी कभी पुश करना पड़ता है, क्योंकि सरकार अगर कहती है हमारे देश से बड़ा कोई नहीं, राष्ट्र से बड़ा कोई, अगर देश आदेश करता है तो हमें वो काज करना है। उसमें फिर हमारी उसमें कोई गुंजाइश नहीं रहनी चाहिए। So thank you very much. I'm so eternally grateful to the entire IQAC team, Osavra sir, Rana sir, Ila madam, Pushpa madam, राजू जी हमारे हमेशा जहां जरूरत है दौड़ के एकदम तुरंत पहुंच जाते। सब बड़ी चिंता कर रहे थे कि कैसे होगा आज, लेकिन राजू जी प्रकट हो गए और उन्होंने बहुत अच्छे से माइक की सुविधा और पूरे हमारी जो अध्यापकों की टीम है, हमारे अमित जी हैं, कल वहां गए थे, गांधीनगर गए थे और वो प्रातः 1:30 बजे वापस आए और फिर भी यहाँ पे मौजूद हो गए तरोताजा होके। तो थैंक यू अमित एंड बीना, हमारे एडमिनिस्ट्रेटिव टीम। हाँ जागृति भी आए हैं हमारे NSQF को सफल बनाने में, जागृति और हमारे धवल भाई एंड दर्शन सर ऑफ कोर्स, he is always there, हमेशा वे मौजूद हैं। So thank you everybody and thank you all the students for watching the IQAC program. Namaste, Jai Hind. થેન્ક યુ સો મચ સર. આપણા આ સત્રની જેટલી પણ ઓનલાઈન એક્ટિવિટી છે તેમનો અહેવાલ રજૂ કરવા બાબત થેન્ક યુ. હવે હું આપણે મીટિંગને પૂર્ણાહુતિ તરફ લઈ જવા માટે થઈને આપણા અંગ્રેજી વિભાગના અધ્યક્ષા શ્રી ડોક્ટર પંડ્યા અને IQAC ના કોઓર્ડિનેટર કીર્તિ મેડમને વિનંતી કરીશ કે તમે આભાર વિધિ કરો. પ્લીઝ મેડમ. પાવકાના સરસ્વતી, આજે એવું લાગે છે કે શું બોલું ને શું ન બોલું, એટલી બધી યાદો આવી જાય છે મનમાં કે જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારે આ બધા રડવાના દિવસો હતા કે હસવાના દિવસો હતા. શરૂઆત કરીશ બધાને યાદ કરીને. સૌપ્રથમ તો કુલ પિતાજી કે જે સાક્ષાત આપણને જોઈ જ રહ્યા છે કે આપણે શું કરી રહ્યા છીએ, અને સમગ્ર મહેતા પરિવાર, આદરણીય વડીલ શ્રી ગિરીશભાઈ ત્રિવેદી,
માનનીય પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર નાગર સર, IQAC મેમ્બર્સ, શરૂઆત કરીશ મારા ગુરુજીથી, પુષ્પાબેન જોશી, આપણા તેજુરા સર, ડોક્ટર મિલનભાઈ વસાવડા, પૂજ્ય રાણા સાહેબ, ડોક્ટર ઇલાબેન થાનકી, વાઇસ પ્રિન્સિપલ પ્રોફેસર રોનીબા જાડેજા, આપણા વાઇસ ડાયરેક્ટર દર્શનભાઈ શેઠ, રવિન્દ્રભાઈ ઝાલા સર અને તમામ પ્રાધ્યાપક ગણો. સાથે સાથે હું યાદ કરીશ જે પાછળ બેઠેલા છે પણ બહુ જ ઇંતજારીથી સાંભળી રહ્યા છે, જિજ્ઞાસાથી, એ બધા જ વિઝિટિંગ લેક્ચરર્સ. ખાસ કરીને હું યાદ કરીશ ધવલભાઈને અને અમારી આ બંને દીકરીઓને. સાથે સાથે નોન ટીચિંગ સ્ટાફ મેમ્બર્સ અમિતભાઈ, બીનાબેન અને સામે ઉભેલા બધા જ કર્મચારીગણ. આજે આ દિવસ એવો છે કે જે 100% જિંદગીમાં યાદ રહી જવાનો છે, કેમ કે જે રીતે આપણે આ લગભગ અમારે તો 6 મહિના જ કહેવાય, 4 મહિના કે 4.5 કે 5 નહીં, અમે સતત 6 મહિના કરતા હતા. પેલા એનાથી વિશેષ લોકડાઉનમાં અમે કામ કરેલું છે, એટલે આનંદની સાથે કહીશ, પણ થોડા સ્મરણો વાગોળવા ગમશે કે જ્યારે લોકડાઉન શરૂ થયું અને નાગર સરે અમને વાત કરી કે આ રીતે આપણે FDP માં એક ટ્રેનિંગ લઈ અને પછીથી શરૂઆત કરવાની છે, તો મારા પર્સનલ, બીજા બધાને એટલો વાંધો નહીં આવ્યો હોય, પણ મારા તો રડવાના દિવસો શરૂ થઈ ગયા હતા. કેમ કે બિલકુલ જ્ઞાનની ટેકનોલોજીનું, અને એમ થાય કે આ કેવી રીતે શરૂ કરવું. અને પછીથી ધીરે ધીરે ઓફકોર્સ તૈયાર થઈ ગયા, પછી વાંધો ના આવ્યો. પણ બહુ જ સરસ રીતે હવે અમે વિદ્યાર્થીનીઓ સાથે જ્યારે બોલીએ છીએ ત્યારે એમ થાય છે કે જેવું કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર. અને એની સાથે સાથે મારે હકીકતમાં આ કેવું છે, જે હવે હું કહું છું કે બાળકના જન્મની પીડા એ ખાલી પ્રસૂતા જ જાણી શકે, બીજું કોઈ ન જાણી શકે. એવી રીતે અમે જે જ્ઞાનમાં અજ્ઞાન હતા, ટેકનોલોજીના જ્ઞાનમાં અજ્ઞાન હતા, એ લોકોએ ધીરે ધીરે આમાં પગદણ માંડ્યા ત્યારે અમારા એ કઠિન દિવસો પસાર થઈ ગયા. અને હવે એ મીઠી વીરડી જેની અમે અત્યારે તરસ જેનાથી છુપાવી રહ્યા છીએ, બહુ જ આનંદ થાય જ્યારે દીકરીઓ અમને કે મેડમ બહુ મજા આવી ગઈ હું. અને સાથે સાથે એના મમ્મી બોલે ફોનમાંથી કે મેડમ આ તમે લોકો શું કરો છો? અને અહીંયા જયારે ફોર્મ ભરવા કે ક્યારેક આવી જાય તો સ્પેશિયલી મળવા આવે કે તમારા બધાના લેક્ચર અમે છુપી રીતે સાંભળીએ છીએ. અને કેટલું સરસ સમજાવો છો અને કેટલું બધું તમે આનંદ કરાવો છો. સાથે સાથે ભણવાનું તો ખરું જ ગંભીરતાથી. એટલે ત્યારે એકદમ હાશકારો થાય કે હે ભગવાન, અમે જે થોડીક મુશ્કેલીથી સહન શરૂ કર્યું હતું એનો બધો જ બદલો અમને મળી ગયો. તો આ થોડા ખાટા મીઠા સંસ્મરણો સાથે અને સાથે સાથે થોડો ગુસ્સો હોય નાગર સાહેબ ઉપર કે આ અમને બધું શું કરાવી દીધું ને કેમ કરીશું ને. ઘણા બધા બહારથી કે બહાર તો ખાલી 40 મિનિટના પીરિયડ ચાલે છે બેન, આ કેમ આવું કરે છે? મેં તો હું તો બહુ જ સમજાવું છું, પણ શિક્ષણમાં ક્ષેત્રે કોલેજમાં નાગર સાહેબ મારું નહીં સાંભળે એ મને પાકી ખાતરી છે, કેમ કે સરકારશ્રીનું જ સાંભળશે. કોઈ પણ હિસાબે નિયમોનું પાલન થવું જ જોઈએ અને એ શિસ્ત જે બધા જ સ્ટુડન્ટ્સમાં આવવું જ જોઈએ. અને પરિણામ બહુ જ સરસ છે. એટલે અત્યારે જયારે પેરેન્ટ્સ અહીંયા આવતા હોય અને એ લોકોના ચહેરા ઉપર જે ખુશી હોય અને જે સ્ટુડન્ટ્સ એટલા બધા જિજ્ઞાસાથી કહેતા હોય કે મેડમ અમને તો બહુ મજા આવે છે, અમને તો કઈ વાંધો જ નથી, ઘરે બેઠા અમે ભણીએ છીએ. એટલે રણકો જોઈએ ત્યારે અમને થાય કે ના, સંતોષ છે, પૂરેપૂરો સંતોષ છે. અને અમને પણ એમ લાગે કે ના, થોડુંક કઠણાઈથી શીખ્યા પણ અંતે એના ફળ મીઠા છે, બહુ જ મીઠા છે. અને અત્યારે પણ વિના કોઈ કારણે જયારે દીકરી વાત કરતી હોય તો સાથે એમના મમ્મી પણ બોલે કે વાહ બેન, આપણે તો મજા આવી ગઈ, આપણે તો આ રીતે બધા મળીએ છીએ, પેરેન્ટ્સની સાથે મળીએ છીએ. અને અમે તો
આમ તો કોલેજમાં આવીને ભણી ન શકત, પણ તમારા અને બીજા બધાના લેક્ચર્સમાં અમે પાછળ બેઠા બેઠા અમે બધું સાંભળીએ છીએ અને એટલી મજા આવે છે, એટલી મજા આવે છે. તો મને આનંદ થઈ જાય કે વાહ ભગવાન. એવું થાય કે આ જે બેનને ભણવાની ઈચ્છા હોય ને એ લોકો ન ભણી શક્યા હોય, પણ આના કારણે એ લોકો પણ ઘણું બધું સાંભળતા હોય. મુખ્ય મુદ્દા ઉપર આવું આભાર દર્શન જે કરવાનું છે એની પહેલા હું માં સરસ્વતીને ચોક્કસ યાદ કરીશ. પાવકાનઃ સરસ્વતી, સરસ્વતીમાં આપણને સૌને પવિત્ર બનાવે. એનું કારણ એક જ છે કે આવી કઠિન પરિસ્થિતિમાં ક્યારેક ક્યારેક આપણે પાછા પડી જઈએ છીએ, ક્યારેક ક્યારેક કેટલાક વ્યૂઝ આપણને વિવળ બનાવી દેતા હોય છે, ક્યારેક ક્યારેક કેટલીક ટેકનોલોજીના ગેરલાભો જેને કારણે આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. એમાંય અમારા જેવા જે ટેકનોલોજીમાં સાવ જ અજાણ હોય એને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો છે. હજુ પણ ક્યારેક ક્યારેક કેવું પડે કે ધવલભાઈ હજુ આ નથી થતું, અને આવતા જતા કોઈ પણ હોય એને પકડી લઈએ કે આ હજી સ્ટાર્ટ નથી થતું, આજે શું છે, અને એ ત્યારે કે ના મેડમ આજે તો વાઈફાઈ નો પ્રોબ્લેમ છે, ચિંતા ન કરો. એટલે કેટલાય એવા દિવસો, કેટલાય મહિનાઓ ગયા હશે જયારે દીકરીઓ સામેથી કે મેડમ પ્લીઝ તમે ચિંતા ન કરતા હો, અમે જોડાઈએ કે ના જોડાઈએ, અમે બેઠેલા જ છીએ. પછીથી ભણાવવાનું શરૂ થાય, પણ ખરેખર બહુ જ મજા આવી. સુખ દુઃખના એ દિવસો ચાલ્યા કર્યા, અને અંતે આજે આ સેમેસ્ટરનો છેલ્લો દિવસ આવી ગયો અને આપણે બધા જ્યારે એકદમ આનંદથી ભેગા થયા છે, ત્યારે સુખદ પ્રસંગ એ છે કે મારા જ સ્ટુડન્ટ અને અત્યારે જે ઊંચી પદવી શોભાવી રહ્યા છે એ ફિરોઝભાઈ પણ આપણી સાથે છે, મેડમ પણ આપણી સાથે છે, અને ઝાલા સર પણ આપણી સાથે છે. તો થેન્ક યુ સો મચ. તો મને આ સાંભળીને આજ સવારે જ સમાચાર મળ્યા અને હું ખૂબ આનંદમાં આવી ગઈ કે એ બાને આપણે સૌ મળીશું અને એક નવું જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ એમાં એક છોગું ઉમેરાયું છે. તો એ આનંદની વાત છે, ખૂબ સુખદ ઘટના છે, અને આ બાને આપણે સૌ મળી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા હું વડીલથી શરૂઆત કરીશ કે આપણા જ એક વડીલ ડોક્ટર ગિરીશભાઈ, જેમનો હું આભાર માનું એટલો ઓછો છે, કેમ કે કેટલી એવી સુખ દુઃખની ઘડીઓ હોય જેમાં આપણે આપણા એકમાત્ર વડીલને કહી શકતા હોઈએ કે આમાંથી કેમ પસાર થઈશું. સ્થિતિ આવી છે, થોડાક વિરોધ હોય, થોડાક આનંદો હોય, તો એની વચ્ચેથી આપણે નીકળવું કેમ. અને ક્યારેક સરમાં તો બહુ ગજબનું વિલ પાવર છે, પણ મારા જેવી જે એકદમ જ હતાશ થઈ જાય કે આ સ્થિતિ એવી છે કે જેમાંથી આપણે કેમ બહાર નીકળશું, ત્યારે વડીલોના આશીર્વાદ એ ખરેખર આપણને સફળતા તરફ લઈ જાય છે. સો થેન્ક યુ સો મચ ગિરીશભાઈ. આ સાથે હું ચોક્કસ યાદ કરીશ નાગર સરને. જે કહેવાય છે ને કે નાળિયેરની જેવું સ્વરૂપ, બહારથી એટલું કઠોર અને અંદરથી એ કોમળ સ્વરૂપ. તો ઘણી જ બધી વખત એવું થતું હોય કે સ્ટાફ મેમ્બર્સમાં જેમની હું નજીક છું એમને હું ખાસ વાત કરતી હોઉં કે ના ના આ તો આપણે 100% કરવાનું છે અને આરામથી થઈ જશે, આપણે ચિંતા નથી કરવાની. સરને વાત કરીએ કે આ ડિફિકલ્ટી છે તો શું થાય, એટલે એક ક્ષણ ખચકાઈએ અને પછી પાછા જઈએ અને કહીએ કે આટલી આટલી ડિફિકલ્ટીઝ આવે છે, અને સર તરત જ એમાં પરિવર્તન લાવી દે કે કઈ નહીં, 50% આમ કરું પણ 50% તો આપણે સરકારશ્રીએ જે પણ નિયમો આપ્યા છે એ પ્રમાણે કરવું જ પડશે, એના સિવાય છૂટકો નથી. આપણે જ આટલા શિક્ષિત થઈને સરકારને જો સાથ સહકાર નહીં આપીએ તો પછી આપણે બીજા લોકોની ક્યાંથી વાત કરી શકીએ. સો મચ નાગર સર ફોર ઇન્સ્પાયરિંગ અસ. અને વારે વારે ગાડા પેલી પાટા ઉપરથી ગાડી ઉતરી જાય અને પછી વારે વારે એ પાટા ઉપર લેવાનું કામ એ સરનું હોય છે. યસ, તો થેન્ક યુ સો મચ. હું આઈક્યુએસી મેમ્બર્સનો ખાસ આભાર માનીશ. આજે તમને બધાને સાંભળીને હૃદય ગદગદ થઈ ગયું, ખૂબ આનંદમાં આવી ગયા અમે. અને જેને કહું કે અમે જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ અહીંયા, તો એનું પૂરેપૂરું પ્રોત્સાહન અમને આપ લોકો તરફથી મળી રહે છે. હું ખાસ આભાર માનીશ પુષ્પાબેન જોશીનો. એમણે એક નવી તાકાત આપી, આપણને પ્રેરણા આપીને, અને ખૂબ સરસ શબ્દોમાં આપણને બિરદાવ્યા છે કે ટીચર્સ વિના કંઈ ન થઈ શકે, લીડર્સ આટલા સારા છે અને આપણો સ્ટાફ
એટલો બધો સહકારથી ભરચક છે કે તાત્કાલિક જ જે પણ સર કે એનું અનુસરણ કરીને અમે બને એટલી અમારી શક્તિ અને બુદ્ધિ પ્રમાણે અમે ચોક્કસ એમને સાથ સહકાર આપીએ છીએ. તો થેન્ક યુ સો મચ પુષ્પાબેન, તમે એકદમ સાચી વાત કરી. એટલે તમારું તો હું ઋણ કોઈ દિવસ ન ચૂકવી શકું અને ઈશ્વર એ જ કરે કે જન્મો જન્મ મારા ગુરુજીનો. પછીથી સરસ પ્રભાવશાળી એવું વક્તવ્ય સાંભળ્યું ઈલાબેનનું, ડોક્ટર ઈલાબેન થાનકી. એમનો પણ જેટલો આભાર માનો એટલો ઓછો છે. વારે વારે એમ કે ઈલાબેન પીપીટી જ નથી આવડતું બનાવતા. ઘરે બધા જ હોય, બાળકો પણ હવે આવી ગયા છે, નાગરસર પણ વારે વારે કે, પણ મને ખબર હોય કે નાગરસર કેટલા બધા બિઝી છે અને આપણને અહીંયા ખબર હોય કે હું ધવલભાઈ પાસે જાઉં ને મને એમ થાય કે ધવલભાઈ મને મદદ કરે, પણ એ પણ એટલા બધા બિઝી હોય તો એમ થાય કે બધા જ બિઝી છે, આપણે કોને ડિસ્ટર્બ કરીએ. પણ વારે વારે જ્યાંથી પ્રેરણા મળતી રહે અને આજે આપ જે ઇમોશન્સ નું એક્સપ્રેશન કર્યું છે એ બદલ થેન્ક યુ સો મચ. કેમ કે તમે તો વર્ષોથી જાણો છો કે સર જે કામ કરે છે એની નિસ્વાર્થ ભાવના છે એમની, અને ખાસ કરીને આપણા વિદ્યાર્થી દીકરીઓને જેટલું પણ આપવા ઈચ્છે એટલું એ આપવા માંગે છે. એટલે થેન્ક યુ સો મચ. તમે જે પણ બોલ્યા એમાંથી પણ અમે ઘણું બધું ગ્રહણ કર્યું અને એ સાવ સત્ય વાત છે કે એની પાછળ આપણે આખા ન્યોછાવર થઈ જવું પડે છે, ત્યારે આપણે આખા વિદ્યાર્થી ગણને સાથે લઈને આગળ ચાલી શકીએ છીએ. હું ધન્યવાદ આપીશ ડોક્ટર મિલનભાઈ વસાવડાને. મિલનભાઈને ઓળખું છું વર્ષોથી. મિલનભાઈનું આજે ગીત રહી ગયું છે, જેમ હું મેડમને કહેવાની હતી, મારા મનમાં બહુ જ ઈચ્છા હતી, સમય નથી એટલે હું અત્યારે રિક્વેસ્ટ નહીં કરું, પણ મિલનભાઈ એટલે કે સાહિત્ય, સંગીત અને કલામાં પારંગત અને નાટ્યમાં જેમનો જોટો ન મળે. એટલે મને ખ્યાલ છે વર્ષોથી એમની કલા સાધના, અને અહીંયા દર વર્ષે એન્વાયરમેન્ટના વિષયના સંદર્ભે પણ આપણે એમના જ્ઞાનનો લાભ લઈએ છીએ. પણ આજે તો હદ કરી નાખી મિલનભાઈ, આજે તો બહુ મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. હું તેજુરા સરને નહીં ભૂલી શકું. તેજુરા સર, તમે આની પહેલા પણ જયારે મેં આવવાનું હતું એની પહેલા પણ આવ્યા હતા, અને જેમ રાણા સર વારે વારે આવીને આ બધું બિલ્ડિંગ ને બધું જોવે છે, આમ તો બધા જ IQAC મેમ્બર્સ ને ખબર છે આપણી પોસ્ટ દરરોજની જાય છે, એવી જ રીતે તમે જે આવીને જે આખું એક જેને કહેવાય કે પાસું એ ઉપર લાવવાની કોશિશ કરો છો, પ્રેરણા આપો છો. સો થેન્ક યુ સો મચ. આજે તમારા વક્તવ્યથી પણ અમને ખૂબ લાભ મળ્યો, ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. તમારી હાજરી એ અમારા સૌ માટે, સૌ IQAC મેમ્બર્સની હાજરી એ ખૂબ જ આનંદદાયક બની રહે છે. અને સૌથી વધારે હું રાણા સાહેબને યાદ કરીશ આભાર માનવા માટે, કેમ કે હું સાક્ષી છું. હું વર્ષોથી 1 વાગે પછી 1:05 થાય, 1:10 થાય, 1:30 વાગ્યા સુધી રાણા સાહેબ, ક્યારેક ક્યારેક 2, ક્યારેક ક્યારેક 4 વાગ્યા સુધી રાણા સાહેબની ગાડી અહીંયા હોય કે હજી રોહિણીબા આવ્યા નથી. અને હું કહું કે રાણા સાહેબ આપ અંદર પધારો. નહીં બસ આવી જાય એટલે પછી નીકળવું છે. એટલે એમની તપસ્યા એ માનસિક તપસ્યા એ ગજબની છે, અને જેને કહેવાય ને છુપું રત્ન ક્યાંય દેખાય નહીં સ્ટેજ પર કે પડદા આગળ, પણ પડદા પાછળની એમની જે કાર્યવાહી છે એ બહુ જ સરાહનીય છે. એના અમે બધા જ સ્ટાફ મેમ્બર્સ સાક્ષી છીએ. થેન્ક યુ સો મચ રાણા સર. બીજી એક ખાસ વાત મારે કરવાની છે, જે ઝાલા સર અહીંયા આવ્યા છે, શેખ સર છે અને મેડમ છે. તો આજે જેમ કહેવાય ને સોનામાં સુગંધ ભળી ગઈ, એવી રીતે અમને આપ લોકોનો લાભ મળ્યો. થેન્ક યુ સો મચ. અને અમે પૂરેપૂરા શ્રદ્ધા ધરાવીએ છીએ કે આપ જે નાગેશ્વરનો ઈરાદો છે સફળતા મળશે જ, એવા તમારા પણ પ્રયત્નો હશે. અને તમે ચોક્કસ જાણો છો કે અહીંયાના
બધા જ પ્રાધ્યાપકો પ્રિન્સિપાલ શ્રી નાગર સરના માર્ગદર્શનમાં કેવી રીતે દોડે છે અને કેવી રીતે મદદ કરે છે, એના માટે તમે આજે તમારો અમૂલ્ય સમય ફાળવીને છેક જુનાગઢ થી આવ્યા. સો થેન્ક યુ સો મચ. આપ છેક રાજકોટ થી આવ્યા છો ઝાલા સાહેબ, થેન્ક યુ વેરી મચ. અને મેડમ પણ રાજકોટ થી થેન્ક યુ સો મચ મેડમ. તમે તમારું સમય શક્તિ એ બધું જ ફાળવ્યું અમારી કોલેજના ડેવલપમેન્ટ માટે. થેન્ક યુ વેરી મચ. મારે જરાય પણ ભૂલવું ન જોઈએ મારા બધા જ સ્ટાફ મેમ્બર્સ, કેમ કે કામગીરી સોંપાય અને પછી કામગીરી કરવી, એને અમલમાં મૂકવી એ બહુ જ અઘરી પડે છે. કેમ કે ડાયરેક્ટલી સ્ટુડન્ટ્સની સાથે એ આપણો નાતો એ કેવો છે, રિસ્પોન્સ આપે એના ઉપર છે. તો કેટલીક વખત તો અમે બધા જ અંદર ચર્ચા કરતા હોઈએ કે આજે તો 6 બહેનો જોડાય અને દુઃખ થઈ જાય એકદમ કે આપણે એ લોકો માટે તૈયાર બેઠા છીએ અને આજે તો 2 થી 3 બહેનો જોડાય. પછી અંદર ચર્ચા કરીએ, બધાને ખબર પડે કે આજે તો કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે, આજે નેટ પ્રોબ્લેમ છે, તો આ શક્ય નથી, કોઈ માટે શક્ય નથી. પછી એમ થાય કે ઓકે કઈ વાંધો નહીં, પણ સતત બધા જ એટલી બધી ચિંતા કરતા હોય કે આજે આ બહેનોને બોલાવવાની છે, આજે આ ગ્રુપમાં મેસેજ નાખવાનો છે, આજે બીજી બહેનોને કહીએ કે ભાઈ તું તારી જુનિયર બેન છે એને તું તૈયાર કર, એ લોકો રેગ્યુલરલી જોડાય આમાં. તો આ બધું જ છે ને કે બહુ જ સરસ રીતે ધારાનું કાર્ય પણ કરેલું છે, સ્ટડી સર્કલનું પણ કાર્ય બધા જ અધ્યાપકોએ બહુ જ સરસ રીતે કરેલું છે અને એના સાક્ષી આપણે સૌ છીએ. એટલે જેમ નાગર સરે કહ્યું કે પ્રાધ્યાપકો વિના આ કાર્ય એ શક્ય જ નથી અને હું આપ સૌનો ધન્યવાદ કરવા ઈચ્છું છું. થેન્ક યુ સો વેરી મચ. દરેક બાબતમાં પોઝિટિવલી એ અમે આ રીતે આગળ વધતા જઈએ છીએ અને ખાસ અમારા વિઝિટિંગ લેક્ચરર્સ એ પણ દરેક ક્ષણે અમે જે કહીએ તરત જ એ માર્ગદર્શન ઉપર ચાલવા માંડે છે અને એટલા બધા પોઝિટિવ હોય છે. ક્યારેક તો હું કહું કે આ તો બેનો આટલી જોડાતી જ નથી, એટલે તરત જ મેડમ ચિંતા નહીં કરું, ઝૂમ ઉપર હું મીટિંગ ગોઠવું છું અને એમાં બધાનો કોન્ટેક્ટ કરીએ છીએ. અને મને ખાતરી છે કે આપણા બધા જ બીજા વિઝિટિંગ જે પણ લેક્ચરર્સ છે બધા જ આવી રીતે ટ્રાય કરતા જ રહેતા હશે કે કારણ પૂછે કે ભાઈ બેટા તારે શું કારણ છે. અને એનો બહુ સરસ એક શબ્દ છે બાળકો. અમી અને ઉર્વી બંને જયારે ઝૂમ મીટિંગ કરતા હોય ત્યારે જોવા જેવું હોય. હું દૂરથી જોતી હોઉં અથવા છુપી રીતે સાંભળતી હોઉં, બાળકો તમારે આ કરવાનું છે, એને આવી રીતે જોડાશે, પછીથી તમે આમ કરશો, આમાં જશો, સપ્તધારામાં જોડાવવું હોય તો આમ કરવાનું છે. બધા જ રૂલ્સ રેગ્યુલેશન્સ એટલા પ્રેમથી સમજાવે અને એનાથી વધારે ચડી જાય તો અમારા ધવલભાઈ રાજ્યગુરુ. ધવલભાઈ એટલે અંદર છે, અચ્છા, ધવલભાઈ નો આભાર હું બહુ જ વધારે પ્રમાણમાં માનીશ, કેમ કે ધવલભાઈ ન હોય તો અમે અમારી દીકરીઓ સાથે જોડાઈ ન શકીએ. બહુ જ અમે એમને હેરાન કર્યા છે. દીકરીઓ વારે વારે આવીને એમને કહેતી હોય કે સર આ હજી નથી થયું, હજી આમાં કેમ જોડાવાનું, પણ શાંતિથી દરેક વખતે એટલા બધા શાંતિથી જવાબ આપે અને કહીએ કે હા થેન્ક યુ, બહુ સરસ કરી દીધું, ઓકે મેડમ ઠીક છે, આ કરી દેશો, ઓકે મેડમ ઠીક છે. અને એટલા સરસ મીઠાશથી બોલીને આ કામ આગળ વધારે. નહીતર આ ટેકનોલોજી સાથે જયારે હવે હું બેસું છું ત્યારે મને એમ થાય કે મશીનની સામે બેસીએ એટલે તો પછી ગુસ્સો જ આવે, કેમ કે સામે કોઈ જીવંત વ્યક્તિ તો હોતું નથી. આપણે એ માધ્યમથી જોડાઈએ છીએ અને સ્ટુડન્ટ્સની પાસે આપણે વાતચીત કરીએ છીએ. તો પણ બહુ ગજબના અને ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે, કેમ કે આ સમય કેટલો ચાલે છે ખબર નહીં, પણ પ્રાર્થના ચોક્કસ કરીએ છીએ કે ભગવાન હવે બસ આ લોકડાઉનનો સમય પૂરો કરે અને કોરોનાનો નાશ થાય, એનો નાશ થાય ને પછી આપણે બધા જ એટલા સરસ રીતે મળીએ, એ એક ઈશ્વરને પ્રાર્થના. હું આપણા ખાસ નોન ટીચિંગ સ્ટાફમાં આભાર માનીશ અમિતભાઈ ભટ્ટનો. શબ્દો ઓછા પડે પણ ક્યારેક હું કહું રેણીબા આજે હું ગઈ ને તો અમિતભાઈ જવાબ ના આપ્યો. આમને હું કહું नागर सिंह ने के बहुत बिजी है, तो नागर सिंह आपको पता नहीं है कि अमित भाई कितने बिजी है, हमारे एडमिन धवल भाई कितने बिजी है, ऑफिस स्टाफ में आप प्लीज
बिना कोई कारण इन लोग को डिस्टर्ब ना करे, क्योंकि काम बढ़ गया है तो वो लोग अपने काम में कंटिन्यूअसली बिजी रहते हैं, तो कोई मिसअंडरस्टैंडिंग ना करे. એટલી બધી વાર એમ થાય કે જાઉં પાછી આવું, જાઉં પાછી, મેં ક્યાં તો બધા બિઝી છે, જોઈને પાછા આવતા રહીએ, એમ થાય કે આપણું કામ ક્યારે થશે હવે. પણ નાગેશ સાહેબ પછી કે ના ના આ બધા ખૂબ બિઝી છે, એ લોકોને એના કામ એટલા બધા હોય છે કે તમને લોકોને કલ્પના ન આવે. તમે બધા તમારા રૂમમાં બેઠા છો પણ એ તમારું કામ જ તમે સંભાળો છો, જ્યારે આ લોકો જે કાર્ય કરે છે એની તમે કલ્પના જ ન કરી શકો. એટલે થેન્ક યુ સો મચ અમિતભાઈ, તુલસીભાઈ, બીનાબેન, એમની સાથે હંમેશા મદદ કરતા નંદિતા, કિરણબેન, સાથે પ્રણાલી મેડમ, છાયાબેન, બધાનો ખૂબ ખૂબ આભાર. કિશનભાઈ ને એ લોકોને પણ મેં જોયા છે કે સતત જઈને પૂછે કે ભાઈ કંઈ કામ નથી ને. ઓકે, અને હવે હું બહેનોને જરાય નહીં ભૂલું, આપણા સીમાબેન, વાલીબેન, દેવાભાઈ અને દક્ષાબેન, બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીથી એક વાત હું ચોક્કસ કહીશ કે કેટલીક બહેનો જે કદાચ એક્ઝામ ફોર્મ્સ માટે આવેલા છે અને એ લોકોનો પણ અહીંયાથી આભાર માનું છું, પણ ઓનલાઈન જે જોડાઈ ગઈ છે એ બધી જ વિદ્યાર્થીની બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ આ સાઉન્ડની સિસ્ટમની સાથે આપણને જોડનાર આપણા હું તો આદરણીય જ કહીશ કેમ કે મેં તો નાનપણથી જોયા છે, રાજુભાઈ, આપણા જેમને રાજુભાઈ ઇલેક્ટ્રિશિયન એવું જ અમે તો કહીએ, આ બધું જોડાયેલું જ છે નામ. તો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, અને તમારી સાથે સહકાર આપનાર ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે અમારી દીકરીઓ ઉર્વી મેડમ અને અમી મેડમ, અમે બહુ જ ડિસ્ટર્બ કરતા રહીએ છીએ એમને, વારે વારે કંઈક ને કંઈક કામ હોય એટલે પણ દોડીને કરી દે. કોઈ એવી નાનકની ઈગો નહીં કે ભાઈ આ રીતે અમને કેમ કીધું, અમને કેમ દોડાવ્યા. થેન્ક યુ સો વેરી મચ. સો આઈ થિંક આઈ હેવ talked too much today. So I thank one and all. Thank you very much. Thanks a lot. થેન્ક યુ સો મચ મેરી. જ્યારે મેડમ વાત કરતા હતા તો એક રમૂજી વાત યાદ આવે છે કે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવતી ત્યારે મને યાદ છે કે અમે બધા જ પ્રોફેસર લોકો જ્યારે મોબાઈલનો પ્રતિબંધ હોય એટલે વિદ્યાર્થીઓની પાછળ દોડતા હોય કે બેન મોબાઈલ વાપરવાની મનાઈ છે અને પકડીએ ત્યારે. હવે રમૂજી વાત એ છે કે એ જ વિદ્યાર્થીઓને કેવું પડે છે કે બેન ડેટા બચાવો, બેટરી ચાર્જ કરી રાખજે, તારે જોડાવાનું છે, તારે હાજર થવાનું છે. તો જેવો છે એવો સમય આપણે બધા સ્વીકારીએ છીએ અને બધા સફળતાપૂર્વક એમાં આગળ વધતા રહેશું. આ મીટિંગને હું અહીં અંત જાહેર કરું છું અને સૌનો ફરી ખૂબ ખૂબ આભાર. અને હવે નવા સત્રમાં મળશું, certainly with the girls, not online but offline. Thank you so much everyone. હવે આપણે બધા ગ્રુપ ફોટોગ્રાફ માટે આના પછી હવે ગ્રુપ ફોટોગ્રાફ માટે આપણે બધા અહીંયા જ રહેશું અને એના પછી અલ્પાહારનું આયોજન કરેલું છે, તો બધા ભોજનનો આનંદ માણી અને છૂટા પડશું. અને એ પહેલા હવે શાંતિ પાઠ કરી અને બધા છૂટા કરીએ. ધન્યવાદ. वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्व शान्तिः शान्तिः Thank you.